બસ એ તૈયારીમાં હવે મારે લાગી જવું છે. આપે બતાવેલ મંત્રની અંદર મારે આરૂઢ થવું છે. કારણ કે મંત્ર એ જ મારા અનંત કાળનો ઉપાય છે. આપની ગેરહાજરીમાં આ મંત્ર જ મારો સૂર છે, આપની હાજરી છે. આનું આલંબન લઈને હે પરમાત્મા, હું આપને અનુભવ કરી રહ્યો છું. મારા જીવનના દરેક સોલ્યુશન્સ આ મંત્ર દ્વારા મને મળે છે. બસ આવી કૃપા મારા ઉપર અસીમ રહે એવી કૃપા કરશો. જે તરણ તારણ સુગતિ કારણ દુઃખ નિવારણ મંત્ર છે. સંસાર રૂપ સમુદ્રમાં નૈયા સુકાની મંત્ર છે. જે તરણ તારણ સુગતિ કારણ દુઃખ નિવારણ મંત્ર છે. સંસાર રૂપ સમુદ્રમાં નૈયા સુકાની મંત્ર છે. દુઃખોના દાવા નલમહી જલ સિંચનારો મંત્ર છે. દુઃખોના દાવા નલમહી જલ સિંચનારો મંત્ર છે. એવા શ્રી મહામંત્રને ભાવે કરું વંદના. એવા શ્રી મહામંત્રને ભાવે કરું વંદના. જે મંત્રના સંસ્મરણથી અમર અમર બની ગયો. જે મંત્રના સ્મરણથી અમર અમર બની ગયો. વળી શ્રીમતીને જાપથી તે સર્પ ફૂલ બની ગયો. વળી શ્રીમતીને જાપથી તે સર્પ ફૂલ બની ગયો. જે કાષ્ટમાં બળતો ફણીધર, જે કાષ્ટમાં બળતો ફણીધર દેવધરણેન્દ્ર થયો. જે કાષ્ટમાં બળતો ફણીધર દેવધરણેન્દ્ર થયો. એવા શ્રી મહામંત્રને ભાવે કરો વંદના. ભાવે કરો વંદના. ભાવે કરો વંદના.
जाने जगतनी प्रीत जूदी प्रीत करी में जेहनी जाने जगतनी प्रीत जूदी प्रीत करी में जेहनी छोड़ी जगतनी वातणी में जंखना करी स्नेहनी छोड़ी जगतनी वातणी में जंखना करी स्नेहनी वड़ी रोग शोक ने भई मही वड़ी रोग शोक ने भई मही हूँ अर्चना करू जेहनी वड़ी रोग शोक ने भई मही हूँ अर्चना करू जेहनी एवा श्री महामंत्र ने भावे करू वंदना भावे करू वंदना भावे करू वंदना। जगमा शरण नहीं कोई बीजू शरण छे एक आपनु जगमा शरण नहीं कोई बीजू शरण छे एक आपनु कारुण्य दृष्टि दाखवीने कारुण्य दृष्टि दाखवीने कर तो रक्षण दासनु कारुण्य दृष्टि दाखवीने कर तो रक्षण दासनु श्रद्धा समर्पण वृक्षनो श्रद्धा समर्पण वृक्षनो वड़ी मूळ छे विश्वासनु वड़ी मूळ छे विश्वासनु वड़ी मूळ छे विश्वासनु एवा श्री महामंत्र ने भावे करो वंदना भावे करो वंदना भावे करो वंदना। अंधारू भाड़ू चौतरफ प्यारे शरण ग्रहु ताहरू अंधारू भाड़ू चौतरफ प्यारे शरण ग्रहु ताहरू दुखो तथा संकट मही पण स्मरण करतो ताहरू दुखो तथा संकट मही पण स्मरण करतो ताहरू वात्सल्यता ममता भर्यो वात्सल्यता
મમતા ભર્યો જેને વિરુદ્ધ જગમાતનું સ્મચલ્યતા મમતા ભર્યો જેને વિરુદ્ધ જગમાતનું એવા શ્રી મહામંત્રને ભાવે કરો વંદના વંદના કરું 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 વંદના જીવનમાં નહીં જાપ તારો જે જીવનમાં નહીં જાપ તારો પ્રાણ વીણ તે દેહ છે જે જીવનમાં નહીં જાપ તારો પ્રાણ વીણ તે દેહ છે તારી સંગાથે પ્રેમ મિલન એ જ ઉત્તમ સ્નેહ છે તારી સંગાથે પ્રેમ મિલન એ જ ઉત્તમ સ્નેહ છે મુજ નયનનો પલકાર સમવડી પ્રાણનો આધાર છે મુજ નયનનો પલકાર સમવડી પ્રાણનો આધાર છે એવા શ્રી મહામંત્રને એવા શ્રી મહામંત્રને ભાવે કરું વંદના ભાવે કરું વંદના ભાવે કરું વંદના હે પ્રભુ આજથી મારો આ જન્મ થયો છે અને હવે હું આલંબન લઉં છું તે આપેલ મહામંત્રનું તારા આપેલ મહામંત્રની અંદર તારો આખો માર્ગ સમાયેલો છે હે પરમાત્મા બસ હવે જ્યાં એ મંત્રનો સાર જે રીતે મને મળે મારા જીવનમાં અને મને સમજાય અને જીવનમાં હું જે રીતે ઉતારી શકું એવું માર્ગદર્શન મળે એવી જ કૃપા માંગુ છું એવી જ કૃપા માંગુ છું કૃપા કરો કૃપા કરો કૃપા કરો નમો ચિરાણમ નમો ચિરાણમ નમો ચિરાણમ હેપી બર્થડે આજે પ્રભુને નિશ્રામાં આપણો શરીરનો જન્મ ઘણા વર્ષો થઈ ગયા ધરતી ઉપર આવીને આજે આપણા મૂળ અસ્તિત્વના સમ્યકત્વનો જન્મ થયો સમકિત ગુણ ઠાણે પરિણમ્યા આજ ભગવાને આખો સાર બતાવ્યો મહાવીર જન્મની અંદર જે આપણે
એનું હાર્ટ શું હતું? સમકિત ગુણ ઠાણે પરિણમ્યા, વળી વ્રત ધર સંયમ ગુણ રમ્યા. સમકિત ગુણ ઠાણે પરિણમ્યા. બસ આ સમકિત ગુણ ઠાણ એટલે કે ભગવાને કીધું કે તારો વિકાસ, તારે થર્મોમીટર હું તને આપું છું, એની અંદર ટેમ્પરેચર 14 ડિગ્રી સુધી દેખાડ્યું છે. કેટલી ડિગ્રી? 14 ડિગ્રી. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. એટલે ભગવાન કે છે અત્યાર સુધી તું છે ને 1 2 3 માં જ જમ્પ કર્યા કરે છે. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. 1 એટલે મિથ્યાત્વપણું. એટલે કે તને પોતાને સમજ જ નથી કે તું શા માટે જીવે છે. તને શું શા માટે જીવે છે એનું જ તને ભાન નથી. હવે આજે આ ભાન લાવવું છે આપણે. છે ભાઈ ભાન? ચલો 1 by 1 બોલ ભાઈ, તું શેના માટે જીવે છે? હા, શરૂ બસ હવે થઈ ગયા, આપણે મહાવીર બની ગયા ને. ભગવાન કે હવે તું મારા વર્ગમાં આવી ગયો. કયા? હા, મારા વર્ગમાં આવ્યો કે નહીં ભાઈ? અરે ભાઈ અહીંયા લાઈન થી આપવાનું, નો ચોઈસ. આજે નો ચોઈસ. હવે બધાએ નક્કી કરવાનું છે, વાય એમ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં શા માટે જ તું? ભણવા માટે. વિચાર કરે એટલો બધો. કેટલા વર્ષથી આવીને? 14 વર્ષ. હજી ખબર નથી પડી શા માટે આવ્યો છે? જાણવા માટે જ આવ્યો છું કે હું શા માટે આવ્યો છું. હા ચલો તો આગળ આપી દે. મારે નથી થયું હેરાન માટે. તમે જૂના જોગી આપ્યો, આગળ આપો. જવાબદારી પૂરી કરવા માટે. જવાબદારી? હે, તમે જન્મતા જ જવાબદારી લઈને આવ્યા હતા એમ? નહીં, કોની લે? અત્યારે જવાબદારીઓ છે એ પૂરી કરવાની છે, એના માટે જીવીએ છીએ. જી અત્યારે તો એ ધ્યેય છે. અને જવાબદારી પૂરી થઈ જશે પછી તમારા ચરણોમાં આવી જઈશું, પછી આવશું એમ. એટલે પેલા જવાબદારી તો પૂરી કરવાની જ છે ને. એટલે તમને ખતરો છે કે અહીંયા આવશો તો જવાબદારી પૂરી નહીં થાય. એ તો બરાબર જ છે. નહીં હવે એ તમારો વારો આવશે, તમે ચિંતા નહીં. બરોબર. એટલે શું જવાબદારી માટે જીવીએ છે એમ? અત્યારે હેતુ અથવા ધ્યેય તો એ જ છે જે તમારું ઓલા જેવું છે. હે, કોના જેવું? ગળપણ આવશે ત્યારે ભજશું, પેલા કરી લે કામ. હે નહીં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. મહાવીર તણા શાસનમાં, સંતો તણા સત્સંગમાં. રંગાઈ જાને રંગ. પછી શું છે? આજે ભજશું, કાલે ભજશું, પેલા કરી લે કામ, પછી થાશે બધું તમામ. આવી હાલત છે. આ આપણી અત્યારના હાલત આવી છે. તમે જે વર્ણન જ કરો છો ને કે તમારી પાસે પછી આવશું, હમણાં તો હજી આપણે ટાઈમ છે તમારી પાસે આવવાનો. એટલે મારી પાસે નહીં આવતા હો ભાઈ, અહીં આવજો. એટલે ગુરુ પાસે આવવાનું છે ને, રસ્તો ગુરુ જ બતાવશે ને. હું ગુરુ છું કે ગુરુ ઘંટાલ તમને ક્યાં ખબર છે? હજી તો આપણે મિલને નથી થયું. બરાબર છે ને? એટલે હજી જવાબદારી જ પૂરી કરવી ને, કાંઈ વાંધો નહીં. આજે જવાબ લઈને જજો કે હવે જવાબદારી પૂરી કરતા કરતા
જવાબદારી પૂરી કરવી એમાં કોઈ શંકા નથી, પણ એ જવાબદારીની સાથે સાથે આપણે જેના માટે આવ્યા છે એ કામ પણ પૂરું કરી શકીએ એમ છે. એ આજે એના માટે જ આપણે ભેગા થયા છે. એટલે આ ધ્યાનમાં રાખજો. હવે જેટલું સાંભળો ને એ લિંક એ રીતે કે મારે જવાબદારી એક તો કરવી છે, પણ સાથે સાથે આ ભગવાન કે એ પણ પોસિબલ હોય તો આપણે એ રીતે કરશું. એ ભાઈ રમકડાની જે નહીં રમાડો નહીં, લાઈન સર આવવા દો. હા બોલો. જન્મ્યા માટે હા, હું પોતે નિમિત્ત નહોતો, મને ખબર નથી હું જન્મી ગયો. મા બાપની ભૂલ છે કે એ નથી કહેતો, પણ હવે જે જીવી રહ્યો છું એ ઈચ્છાઓ પૂરી કરવા માટે. ઈચ્છા પૂરી કરવા માટે જીવી રહ્યો છું. અચ્છા અચ્છા, થાય છે. કેટલી થઈ, કેટલા વર્ષ નીકળી ગયા ઈચ્છાઓ પૂરી કરતા કરતા, અને એ ઈચ્છાઓ હજી સુધી એક પૂરી થાય ને પછી એક પૂરી થાય ને 10 ઊભી થાય જ કે નહીં? હે, નેવર એન્ડિંગ સ્ટોરી. આ બધી જ્ઞાન છે તમને આટલું બધું, હે, ને છતાં ઈચ્છા પૂરી કરવી એના માટે જ જીવવું છે એવો ભાવ છે. સરસ, ચલો આગળ. હા, આપણને પૂર્વ જન્મના કર્મો ખપાવવા. તમે જ્યોતિષ છો? હોઈ શકું. આનંદ શક્તિ છે મારી પાસે. અરે વાહ વાહ, સરસ. તમે જ શીખવાડ્યું છે. મેં આમ પોપટ બનવાનું નથી, તમે શીખવાડ્યું છે એ હું તમને કહું છું. એટલે મેં જે શીખવાડ્યું એમ પોપટ બનવા માટે નથી શીખવાડ્યું. પરિણામ એવું હોવું જોઈએ, પરિણામ એવું હોવું જોઈએ. હવે એ પરિણામ કેવી રીતે આવે ને કેવી રીતે લાવવું ને શું લાવવું, પરિણામ શું લાવવું, હે, એ આજે આપણે નક્કી કરીશું. કર્મને પકડવા જશું ને તો કર્મ છે ને આપણને ગોલ ગોલ ઓલરેડી ફેરવી લે છે. બરોબર. હા, ઓલું છે ને ગીત, ગોલ ગોલ ફરતું સાંભેલું. હે, શું છે ગીત? હા, અલક મલક નું અલબેલું સાંભેલું, અલક મલક નું અલબેલું સાંભેલું. એટલે આ કર્મ શું કરે? અલક મલક દેખાડ્યા કરે. આજે આમ દેખાડે, કાલે આમ દેખાડે, કલું આમ દેખાડે. હે, એટલે એને બધાને ભગાવી દેવા છે. એમ કેમ હેરાન કરે છે? બહુ નથી કરતા. જે પણ હોય કર્મ આપણને ખપાવા તો છે. ભાઈ શા માટે કર્મ ખપાવે? શું નડે છે કર્મ? અલ્ટિમેટ ગોલ આપણે શું રાખ્યો છે? હે, આપણે કઈ નથી રાખ્યું ભાઈ, આપણી કોઈ પાર્ટનરશિપ નથી. અલ્ટિમેટ ગોલ ચલો મેં શું રાખ્યો છે? મેં શું રાખ્યો? હા, એ તમને ખબર. આત્મા. આત્મા, આત્માને ઓળખવો. આત્માને ઓળખો. લઈ લો, એડ્રેસ આપું? આપી દો, જલ્દી આવી જઈશ. રસ્તો બતાડી દેજો. એટલે આ શબ્દો સારા લાગે સાંભળવામાં, પણ આજે આપણે જે સમજવું છે ને એ આપણી ભાષામાં સમજવાનું. આત્મા બધા છે મહાપુરુષો છે ને એના શબ્દો છે. હજી આપણે આત્મા સુધી પહોંચવા માટે લાયક જ નથી. એ શબ્દો સુધી પહોંચવા માટે પણ લાયક નથી. આ કર્મ શબ્દો આ બધા પુરુષાર્થ કરી શકીએ કે નહીં? એ ચોપડીઓ, બધી ચોપડીઓમાં જે આવે ને, રાઈટ, હું શું કહું છું, પુરુષાર્થ કરી શકીએ કે? અરે પણ પુરુષાર્થ ત્યારે થાય જ્યારે ક્લેરિટી ઓફ ગોલ હોય ત્યારે. ક્લેરિટી લેવા આવ્યો છું. હા, એટલે બસ એમ કે મારો ક્લેરિટી લેવા આવ્યો છું. અત્યારના હું જીવનની વાત કરું છું. તમે અહીંયા શા માટે આવ્યા છે એ વાત નથી. અત્યારના વાત આપણી એ છે, પ્રશ્ન એ છે, બરાબર ધ્યાનમાં રાખજો. પ્રશ્ન એ છે કે હું આ દુનિયામાં શા માટે આવ્યો. મેં એમ નથી કીધું આ પર્યુષણમાં શા માટે આવ્યા છે. પ્રશ્ન એ છે દુનિયામાં શા માટે આવ્યા છે. તમે તમારો જવાબ આપ્યો કે કર્મને ખપાવવા, આત્માને ઓળખવા ને આત્માને મેળવવા. બરાબર ને? ચલો આગળ. જવાબદારી સાથે પરમ સુખને પામવા. જવાબદારી સાથે પરમ સુખને પામવા. સરસ. નેક્સ્ટ. સત્કાર્ય કરીને જીવનને આગળ પૂરું કરવા. સત્કાર્ય કરીને જીવન આગળ પૂરું કરવા.
જન્મ્યા છીએ તો પછી બાકીની જે બી કોઈ પ્રક્રિયાઓ હોય એ જેમ બને એમ શાંતિથી ખતમ કરવી. બહુ ટેન્શન આવે છે, ખતમ કરવાની જલ્દી ઉતાવળ છે. ટેન્શન તો રહે જ ને સર. હે, ટેન્શન તો રહે જ ને. રહે છે. અચ્છા અચ્છા, સારું. નેક્સ્ટ. હું અપૂર્ણ છું, મારે પૂર્ણ બનવું છે. હું પરતંત્ર છું, મારે સ્વતંત્ર બનવું છે. એના માટે આ દુનિયામાં આવ્યા છે. અચ્છા, આ દુનિયામાં હું પર્યુષણ નથી પૂછતો ભાઈ, ધ્યાન રાખજો, કન્ફ્યુઝ નહીં કરતા. આજે તમે શા માટે આવ્યો છે એ વાત નથી, આ જગતમાં શા માટે આપણે આવ્યા છે એનું વાત કરવી છે. આજે આ ક્લિયર કરીને જવું છે. આજે સવારના જે આપણે ઉજવણી કરી એ ઉજવણીના સાર રૂપે આજે આપણે તય કરવાનું છે. આપણી પાસે અડધોથી પોણો કલાક છે, બસ, વધારે નથી. એની અંદર તય કરી લેવું છે, નક્કી કરી લેવું છે કે હું આ દુનિયામાં શા માટે આવ્યો છું, અને ભગવાન પાસેથી સમજી લેવું છે કે હવે મારે શું નક્કી કરવું જીવન જીવવા માટે. નક્કી એવું કરવું કે જે મને સમજાય અને જે મને યાદ રહે, અને જેને હું ટેલી કરી શકું. ટેલી એટલે કે વારંવાર એને ટેસ્ટ કરી શકું, ચેક કરી શકું. એવી જાતનું કંઈક ભગવાન પાસેથી કૃપા મળી જાય, જેથી કરીને મને આખા જીવનની હર ક્ષણ કેવી રીતે જીવવી ખબર પડે. તમે તમારા ઘરેથી અહીંયા આ હોલ સુધી આવ્યા, બરાબર છે? હે, તો નક્કી શું કર્યું તમે કે મારે પર્યુષણ કરવા આ ફલાણા હોલમાં જવું છે, બરાબર છે? ધેટ વોઝ યોર ટાર્ગેટ. અને તમારું એક પગથિયું, એવરી સ્ટેપ ઓફ યોર જર્ની ટુવર્ડ્સ ધીસ હોલ, એની અંદર તમે પેલા નક્કી કરતા હતા કે મારે અહીંયા પર્યુષણ કરવા આ હોલમાં જવું છે, અને એક સ્ટેપ લેતા હતા, બરાબર? એ સ્ટેપ લીધા પછી ચેક કર્યું કે ત્યાં જ જાય છે કે નહીં. પછી નેક્સ્ટ સ્ટેપ લઉં છું, પછી નેક્સ્ટ સ્ટેપ ચેક કરો છો ત્યાં જ જાય છે કે નહીં. પછી થર્ડ સ્ટેપ લો છો, ત્યાં જ જાય છે કે નહીં. એવી રીતે અહીંયા પહોંચ્યા કે નહીં? આ જ સિસ્ટમથી પહોંચ્યા ને? બસ, તો ભગવાન કહે છે આ જ સિસ્ટમથી હવે તું આ જગતમાં કેમ આવી ગયો, અને આ જગતમાં આવ્યા પછી તારે કરવાનું શું છે, અલ્ટિમેટલી એચીવ શું કરવાનું છે એ નક્કી કરી લે. આ પર્યુષણમાં ભલે આવી ગયો તું, પણ આ પર્યુષણનો મકસદ અને સાર એ છે કે આ તું જગતમાં જેના કારણે આવ્યો છે, જે કારણ છે એ કારણને ગોતે, એ ટાર્ગેટ અને ગોલને ગોતી અને એને નિશ્ચિત કરી લે, જેથી કરીને જે રીતે તું આ પર્યુષણમાં આવે છે એ જ રીતે ઈ ગોલને પણ તું એ જ રીતે પહોંચ. સમજાણું? બધાને સમજાણું આ વાત? નહીં સમજાણી? જો હવે ચલાવું બધાને ઉભા કરીને. માંડ ઓલું ફ્રૂટ સલાડ અંદર ગયું છે, હમણાં ઉભા કરીશ તો હલવા માંડશે. તો તમે આંખ બંધ કરો. સવારના ઘરેથી નીકળ્યા આ હોલ તરફ આવવા માટે, બધા અહીંયા તો જ આવ્યા છે. હવે દરેક સ્ટેપમાં તમે શું કરતા હતા એ જુઓ. હર સ્ટેપની અંદર હું તમને બતાવું છું તમે શું કરતા હતા, ને તમે વેરીફાઈ કરો આવું થતું હતું કે નહીં, એ વેરીફાઈ કરજો. આંખ બંધ કરીને તમારે ચેક કરવાનું છે, બરાબર છે? ભગવાને કીધું આ જ રીતે આપણે જીવન જીવવાનું છે. આ મેથડ બતાવી દઉં છું તમને. ભગવાન કહે છે કે જે રીતે તમે આ પર્યુષણમાં તમારા ઘરથી આ પર્યુષણના હોલ સુધી આવ્યા, એ જ રીતે એ જ મેથડથી જેવી રીતે તમારો ગોલ હતો પર્યુષણના હોલ સુધી આવવું, ભગવાનના દરબાર સુધી આવવું, સિમંદર સ્વામીની જ્યાં હાજરી છે ત્યાં સુધી આવવું, એ તમારું લક્ષ્ય હતું. એની અંદર તમે જે રીતે ચાલ્યા, હું આમ પૂછીશ તો કે અમે તો ગાડીમાં આવ્યા. અરે ભાઈ, ગાડી સુધી તો ચાલ્યા ને, અને ગાડી સુધી ચાલ્યા પછી જે ગાડી કાં તમે ચલાવી કાં કોકે ચલાવી, તો એને પણ તમે કીધું ને, અથવા તમે ચલાવી તો તમને પણ ખબર છે, બરાબર છે? સમજાય છે વાત? હા, એટલે આંખ બંધ કરીને જુઓ કે તમે શું પ્રક્રિયા કરી, અહીંયા પહોંચવા માટેની શું પ્રક્રિયા કરી. કરો બંધ આંખ.
ઘરેથી લિટરલી ચાલતા જે તમે જે રીતે આવ્યા ને એ ચેક કરજો ને અહીંયા પહોંચી જાઓ એટલે આંખ ખોલજો એટલે મને ખબર પડી કે તમે હોલમાં પાછા આવી ગયા. હજી ઘણા આવી રહ્યા છે. આવી ગયા ભાઈ બધા? હા, હવે તમે કઈ રીતે આવ્યા? કોઈ પણ 2-3 જણ જણાવો કે શું શું કર્યું તમે? હર પગથિયાએ શું કર્યું? ધેટ્સ ઇટ. દર પગથિયે શું કર્યું? એ ભાઈ ક્યાં ગયા માઇક વાળા? તમે અહીંયા ભાઈને બતાવો આપ કેવા માંગે છે. બાજુમાં કહેતા તમે કીધું અહીંયા કહું ને બધાને. હા હા, બીજા વિચાર આવ્યા. લ્યો, તમે જે ચાલ્યા એ વિચાર જ ના આવ્યા. એ વિચાર હતો ઘરથી નીકળ્યા હતા, રસ્તામાં બીજા કઈ આપણે. હા, શું થયું? પણ અહીંયા પહોંચ્યા તો ખરા તમે? ભલે વિચાર, હા વિચાર આવ્યા છતાં અહીંયા પહોંચ્યા તમે. પહોંચ્યા ને અહીંયા છો મારી સામે. 50 ટાઈમ પછી આજે પહોંચ્યો. 50 ટાઈમ ડોક્ટર સાહેબ મને કીધું કે આવો આવો, આવવાની જગ્યા ટાઈમ જ નહીં. એમ ટાઈમ જ નહીં, ટાઈમ તો મળ્યો બધા, એમ વિચાર નથી થયો. અચ્છા અચ્છા, કોઈ પણ સંજોગ જો નહીં એની વાત નથી. આજે તમે પહોંચ્યા એની વાત છે. પછી આજે સવારથી વિચાર કર્યો આજે જવાનું છે નક્કી. કોઈ પણ હિસાબે કોઈ પણ હિસાબે મંદિરથી જલ્દી પટાવીને 8 વાગે નીકળી ગયો મંદિર માંથી. જલ્દી પટાવી નીકળી ગયો. પછી રસ્તામાં કોઈ મળ્યું નહીં? રસ્તામાં બાઈક સાથે આવ્યા, હોલ સુધી આવી ગયા સાહેબ. એટલે કોઈ મળ્યું નહીં રસ્તામાં કે ભાઈ ચાલે ત્યાં હું કામ જાય છે, હું તને જે ત્યાં શીખવાડે છે હું તને શીખવાડી દઈશ, એવું નહીં કીધું? એવું કોઈ ન મળ્યું? નહીં મળી સાહેબ. અચ્છા અચ્છા. આજે સાહેબ નો દર્શન થયા મને બહુ મોટી. અચ્છા અચ્છા. હવે હું જે પૂછવા માંગુ છું એ સમજાય છે આપ લોકોને? કે દરેક પગથિયે આપણે કંઈક કરીએ છીએ જેથી કરીને આપણે આ હોલમાં પહોંચ્યા. બરાબર છે? આ સમજાય છે કે નહીં હું જે કહું છું એ? કેટલાને સમજાણું? જો બાકીના 80% ને સમજાણું જ નહીં શું કરવાનું છે, એટલે બમ્પર ગયું. ચલો હવે હું તમને સમજાવું છું કે બધાએ સ્વામી વાત્સલ્ય કર્યું ભાઈ? હે, એટલે અહીંયાથી ઉપર તો ગયા તા ને તમે સ્વામી વાત્સલ્ય કરવા, બરાબર છે? એટલે જેવું નક્કી કર્યું કે હાસ છૂટા અહીંયાથી, એટલે પછી પગ આપણા સ્વામી વાત્સલ્ય તરફ વળ્યા, બરાબર છે? એટલે તમે હું કામ દુખી થાવ છો? અચ્છા, બહુ સદભાવ થઈ ગયા. બસ હા, સદભાવ થઈ ગયા. ચલો ચલો, સદભાવ થઈ ગયા કે જેવો આ કાર્યક્રમ પત્યો તો નક્કી કર્યું કે હવે આપણે સ્વામી વાત્સલ્યનો પ્રસાદ ચાખીએ, લાભ લઈએ, બરાબર છે? એ ભાવ કર્યો તમે, એટલે આ હોલમાંથી તમે બહાર નીકળ્યા. એ બહાર નીકળ્યા એટલે ભાઈ આ હોલ ક્યાં છે પૂછ્યું કે નહીં? ન ખબર હોય તો પૂછવું પડે, ને ખબર હોય તો હાલવા માંડીએ, બરાબર? નીચે ન ઉતરા, તમે ઉપર જ ચડ્યા. રસ્તા ઘણા હતા જવાના, હે, સીડી હતી, લિફ્ટ હતી, પણ ત્યાં ક્યાંય ઘૂસ્યા નહીં. બરાબર ઈ પગથિયા ઉપર ચડ્યા જ્યાં સ્વામી વાત્સલ્ય છે, બરાબર? આ શા માટે થયું? હા, એમ નહીં જમવાની ઈચ્છા તો હોય, પણ ક્યાં અવેલેબલ છે એની તો ખબર હોવી પડે ને. સાહેબજી એ તો ધ્યેય હતો કે આજે મહાવીર જન્મ વાંચનમાં જવાનું છે, પતી ગયું. પછી બધા શાંતિ કળશ થઈ ગયો, શાંતિ સાંભળી, પછી કે હવે જમવાનો ટાઈમ થયો છે તો જવાનું છે. એ તો ધ્યેય આપણને ખબર છે, પણ જીવનનો ધ્યેય કેવી રીતે બનાવવો? મારું સાંભળવું જ કે નહીં? તમને આ સમજાશે તો જીવનનો ધ્યેય સમજાઈ જશે.
સ્વામી વાત્સલ્ય કર્યું કે નહીં? હે આ જો કરતા કરતા વચમાં ઓલા ફોન આવે છે વચમાં. આ જો આવા લોકો આવે ને વચમાં, એટલે આપણે અહીંયા આપણું સ્વામી વાત્સલ્ય બગડી જાય. સ્વામી વાત્સલ્ય એટલે શું ખબર છે? પેલા ચલો આનું ઓપરેશન કરી નાખીએ. સ્વામી વાત્સલ્ય એટલે શું? ફ્રૂટ સલાડ અને ખમણ. સાધર્મિક ભક્તિ, સાધર્મિક ભક્તિ કરવી એ સ્વામી વાત્સલ્ય. હું એક શબ્દ બોલું ને તમે એનો પાછો કઈક બીજો શબ્દ મૂકી દો એટલે કઠિન થઈ જાય ડબલ. હવે સાધર્મિક ભક્તિ એટલે શું? હવે હું ગમે ત્યારે જે પ્રશ્ન પૂછું ને તમે પાછા એની સામે વધારે એનો બીજો અર્થ તો એ થાય કે કોઈ બી વસ્તુના બે અર્થ થાય છે કે આપણા સ્વામીને વાત્સલ્ય કરવું એ પણ થઈ શકે છે. બસ એમ સીધે સીધું. કયા સ્વામી? ભગવાન ઉપર હતા ભગવાન, નીચે સ્વામીનું વાત્સલ્ય કર્યું ને. સ્વામી નીચે ને વાત્સલ્ય ઉપર. ના, જન્મ ઉજવ્યો એ વાત્સલ્ય જ કર્યું ને. આ તો આપણને ખબર નથી, આજ તો વિજ્ઞાન ખબર નથી. સ્વામી નીચે છે ને વાત્સલ્ય ઉપર થાય. ભગવાનને તો મળી લીધો, હવે વાત્સલ્ય અહીંયા થઈ ગયું, હવે અહીંયા ઉપર મમમનું વાત્સલ્ય કરવું જોઈએ ને. સ્વામી તો લેતા નથી. એમ નથી, એમ નથી. સ્વામી વાત્સલ્ય બરાબર છે. આપણે અહીંયા આ પાંચમો દિવસ છે ને, 5મો દિવસ છે. પહેલે દિવસથી ભગવાન કહે છે, શું કહે છે કે તું જેને પણ મળ એને કેવી રીતે મળવું? નમો નમો જીણાણમ કહેવું. શા માટે કહેવું? કારણ કે એની અંદર કોણ વસે છે? ભગવાન, સ્વામી વસે છે. હવે આપણે સ્વામી વસે છે કહેવાનું. દરેકની અંદર એ સ્વામી વસે છે. સ્વામી એટલે પરમાત્મા, બરાબર છે. દરેકની અંદર, આપણા બધાની અંદર સ્વામી વસે છે. આ વાત બધાને એગ્રી છે ભાઈ? બરાબર છે. અહીંયા જે આપણી સામે જે સ્વામી બેઠા છે, સિમંદર સ્વામી, એ આપણને હેલ્પ કરે છે આપણા અંદરના સ્વામીને ઓળખવા માટે, બરાબર છે. આપણું આ પર્યુષણનો મકસદ શું છે? કે મારી અંદર પણ એક સ્વામી બેઠો છે એમ ભગવાન કહે છે. હવે આપણને એમાં વિશ્વાસ છે કે મારી અંદર સ્વામી છે. જો મારી અંદર હોય તો અહીંયા જેટલા બેઠેલા છે બધાની અંદર સ્વામી છે. હવે બધાની અંદર જો સ્વામી હોય તો એની સાથે વાત્સલ્ય કરવું સહેલું છે કે અઘરું? બધાની અંદર સ્વામી છે, એની વાત્સલ્ય કેવી રીતે કરવું? 2 રીતે. એક નમો જીણાણમ, પણ આખો દિવસ ખાલી નમો જીણાણમ લૂકવું ના ચાલે. એટલે ભૂખ લાગી હોય ત્યારે સ્વામીને વાત્સલ્ય, બરાબર છે ને ભાઈ? સ્વામી વાત્સલ્ય. હું આખો દિવસ આમ જ તમને ભૂખા રાખું તો કે ભાગો અહીંયાથી. અહીંયા કોઈ વાત્સલ્ય દેખાતું નથી, ખાલી વાતો જ કરે છે વાત્સલ્યની. સમજાય છે ને વાત? એટલે સ્વામી વાત્સલ્ય એટલે કે આ જગતના જેટલા લોકો છે એ જ સ્વામી છે, એ જ જીન પરમાત્મા છે. સર્વની અંદર જીન પરમાત્મા વસે છે. અને મારે એ સર્વ સ્વામીની ભક્તિ કરવી હોય, બરાબર છે, તો એ ભક્તિ અહીંયા પેલા આપણે બધા મળીને ભક્તિ કરી, આપણા અંદરનો આનંદ આવ્યો. અંદરનો આનંદ આવ્યો એ વાત બરાબર છે, પણ શરીરનું પણ કાર્ય કરવાનું છે, બરાબર છે. તો આ પ્રભુની કૃપાથી આપણે અંદરનો આનંદ પણ કર્યો અને આ શરીરનો પણ આનંદ કર્યો. તો એ શરીરનો આનંદ માટે વાત્સલ્યની જરૂર છે, અંદરના આનંદ માટે પણ વાત્સલ્યની જરૂર છે. એટલે એનું નામ છે સ્વામી વાત્સલ્ય. જ્યાં સ્વામીની માત્ર ભક્તિ થાય છે, અપેક્ષા કંઈ જ નથી, કંઈ પણ લેવાનું નથી, માત્ર દેવાનું છે. ત્યાં એનું નામ વાત્સલ્ય, બરાબર છે. એટલે સ્વામી વાત્સલ્યનો અર્થ શું થાય? કે દેવું, હેતપૂર્વક દેવું. કેવી રીતે દેવું? એમ નહીં કે આ લો
આ લો આવ્યા છે તો લો. ઘણી વાર એવા મહેમાન આવી જાય અને ગુસ્સો આવે તો હું કે આ બેસો હવે જમવા, આ લો, આમ પાછી આમ પછાડે. ઓલાને સમજાઈ જાય કે આપણે ખાલી ભૂગોટ અહીંયા આવી ગયા ભૂલથી. હવે સમજાય છે આ સ્વામી વાત્સલ્ય, બરાબર છે. એ જ રીતે આપણે હવે ઉપર સ્વામી વાત્સલ્ય કરવા ગયા એટલે શરીરનું વાત્સલ્ય કરવા ગયા, પણ કરનાર માટે તમે કોણ છો? સ્વામી છો. તમે તો આપણે તો ઉપર જે ભાવથી ગયા આપણા શરીરનું પોષણ કરવા ગયા, બરાબર ને? પણ જે કરનાર છે એની દ્રષ્ટિમાં શું છે? એની દ્રષ્ટિમાં એ છે કે આટલા બધા ભગવાન આવશે, આ ભગવાનને નિમિત્તે આટલા બધા ભગવાન આવશે અને આવો લાભ મને ક્યારે મળશે? ઈ ભાવથી કરનાર કરે છે ત્યારે એટલે એનું નામ પડે છે સ્વામી વાત્સલ્ય. નહીં તો એમ ન કે ભોજન વ્યવસ્થા રાખી છે, ઉપર ડાઇનિંગ એરેન્જમેન્ટ છે, મેન્યુ કાર્ડ જોઈ લેજો, એવું કઈ હતું નહીં. ત્યાં ભાવ શું હતો? અહોભાવ. અને પીરસનાર કેવી રીતે પીરસતા હતા? હા, લો 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 લો, બરાબર. એમ હતું કે ભાઈ અહીંયા બધું લિમિટેડ છે, ભાઈ એક જ વાટકી મળે, ખમણ 50 ગ્રામ, રોટલી અરે પૂરી માત્ર 6 જ મળે, એવું કઈ હતું નહીં. આવું ક્યાં હોય? આવું ક્યાં હોય? જ્યાં ધંધો હોય, બિઝનેસ હોય, વ્યાપાર હોય. અને વાત્સલ્ય અને વ્યાપારમાં ફરક દેખાણો, સમજાણો? આ છે વાત્સલ્ય. નો ક્વેશ્ચન્સ નો આન્સર, ઈ તો છોડો, નો ક્વેશ્ચન નો આન્સર, પણ સામેથી શું કે અહોભાવ. મને તો તમે આવી અદ્ભુત તક આપી. આજે આ સિમંદર સ્વામી મને મળી ગયા, કારણ કે અત્યારના બધાની અંદર વસેલા છે, તમારા સૌની અંદર. તમે જે નીચેથી આનંદ લઈને આવ્યા ને, ઈ સ્વામીનો જે આનંદ લઈને આવે ઈ મારા માટે સ્વામી છે. હા, એટલે જેને લાભ લીધો એને આટલા બધા સ્વામીનો લાભ મળ્યો. હવે સમજાય ગયું આ સ્વામી વાત્સલ્ય શબ્દ ક્યાંથી આવ્યો? હવે આપણે બધા સ્વામી બનીને ઉપર ગયા, બરાબર કે નહીં? હવે એ આપણે કેવી રીતે ગયા એ જોવાનું. મેન મુદ્દો એ છે કે અહીંયાનો કાર્યક્રમ પત્યો કે ઘણા તો અડધેથી કે હવે તમારું ચાલુ થયું કે નહીં, એટલે કામ પતાવીએ પછી જઈને પાછા આવી જશું, નહીં તો ગળદી થઈ જશે ધક્કા મૂકી. ઘણા એમ પણ કર્યું હશે, બરાબર. પણ એ વાત છોડો ને. હવે આપણે અહીંયાથી ગયા કેવી રીતે? પેલા તો શોધ્યું કે છે ક્યાં, બરાબર, ખબર પડી કે અહીંયા છે. હવે ત્યાં જવાનો રસ્તો કેવી રીતે? આજ પગથિયા છે ને, ત્યાં જવાનો રસ્તો કઈ રીતે? અને રસ્તો ખબર પડ્યા પછી દરેક પગથિયું ચડતા હતા. પૂછ્યા અહીંયા જ છે ને ભાઈ? 2-4 જણા આપણી જેવા હાલતા હોય કે અહીંયા ઉપર જ છે કે નહીં, એવું વેરીફાઈ કરો કે નહીં? કરો કે નહીં? હા, ના ખબર પડે તો તમે પૂછો કે ભાઈ આ સ્વામી વાત્સલ્ય ઉપર જ છે કે નહીં, બરાબર છે. પાછું 2-4 પગથિયા ચડે કે ઓલા તો ઉતરી ગયા પાછા, તો આપણે તો કરેક્ટ છે કે નહીં? આપણી હાથે જે હોય ને એ ઉતરી ગયા, કોઈ કારણસર એનું કારણ હોય, પણ પાછું ડાઉટ આવે કે આ રસ્તો આનો, એટલે પાછું વેરીફાઈ કરીએ કે નહીં? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે ભગવાન કહે છે કે તું જીવે છે શા માટે, એ નક્કી થઈ જાય પછી પ્રોસેસમાં શું આવે કે તું હર પગલે વેરીફાઈ કર, ત્યારે જ તું એ મકસદ સુધી પહોંચીશ. હર પગથિયે વેરીફાઈ થાય તો જ તું એ પગથિયે પહોંચે. આપણે જાણતા અજાણતા આ ક્રિયા કરીએ છીએ, એમ ભગવાન કહે છે. તો જ તમે આ હોલ ઉપર પહોંચો. ઘરેથી પણ આ હોલ ઉપર આવો, ગમે ક્યાંથી લોકો આવ્યા છે. અમુક ભાઈઓ પુનાથી આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા, રોજ અપડાઉન કરતા અથવા અહીંયા રોકાઈ ગયા હશે ને આવતા હશે. અલગ અલગ સ્થાનેથી લોકો, બધા આખા મુંબઈના અલગ અલગ ખૂણા, મુંબઈની બહારથી પણ આવે હતા. એટલે એ જ્યારે તમે જે સ્થાન સુધી જવા માંગો એમાં દરેક પગથિયે આપણે એક વેરિફિકેશન કરીએ છીએ કે આ પગલું ભર્યું,
અને વેરીફાઈ કરો ભાઈ આપણે ત્યાં જ જઈ રહ્યા છે કે નહીં. અચ્છા, વેરીફાઈ કર્યા બાદ એમાં પણ ઘણી બધી અડચણ આવે. તમે અહીંયા આવતા હોય, સમજો ટ્રેનમાં આવો ને ટ્રેન અટકી ગઈ, તો આ ટ્રેનને આજે જ અટકવું હતું, ટ્રાફિકને આજે જ જામ થવું હતું, આજે જ બધું આવું થયું અને આપણા નસીબમાં જ આવું, એવું બધું હોય ને એમાં પાછા કોક મળી જાય. કેમ તમે અહીંયા કે તમારે જ એકલા અહીંયા આવવાનું, અમારે નહીં આવવાનું એમ. એ નીચે મળી જાય. કેમ તમે અહીંયા એમ કે ક્યાં ઉપર જાઓ છો? અરે હાવ બેકાર છે, હાલો ને, આપણે કંટાળો પકાવે છે, ચાલો ભાગો અહીંયાથી. હું તો જય આવ્યો કે જય આવી, મને હાવ મજા નહીં આવી. તો પાછા કે એવું છે, હાવ એવું છે. તો વિચાર કરો, આ કે છે એ માનું કે મારું હૃદય કે છે માનું? તો અડધા જણ તો એમાં ફસકી જાય. તો કે હા તમે કહો છો ને, હા એવું જ હશે, ચાલો ને પાછા. તમારો અનુભવ પાકો તો પાછા હેલા જાય. તો અહીંયા હોલ સુધી પહોંચો ના પહોંચે ને કે ના એકવાર તો મારે જવું જ છે, તો તમે પાછા ઉપર ચડો. હા તમે જાઓ, જોઈ લે, હું એ જોઈ લઉં તમારી જેમ, મને ગમશે તો બેસીશ, નહીં તો આપણે હાલતી પકડશું. એટલે અડધું તો ફ્યુઝ ઉડી ગયું, નીચે ઉડી જાય કે નહીં? બોલો સાચું કહું, આવા 4 જણ મળે તમને કે ભાગો ભાગો અહીંયાથી કઈ છે નહીં, તો આપણું ફ્યુઝ ઉડે કે નહીં? તો હોલ સુધી પહોંચો. આવું જ આપણા જીવનમાં થાય છે એમ ભગવાન કહે છે ને આવું થશે, આવું થાય છે અને થશે ને થતું આવ્યું છે અત્યાર સુધી. ને એટલા માટે આપણે ક્યાંય સ્થિર રહેતા નથી. આ બધા નિમિત્તો કહેવાય અને નિમિત્તોથી ફેંકાઈ જઈએ છે. આ જ આપણી લાઈફ છે. બધા એગ્રી થાવ છો આ રીતની? હા, હકીકત છે, આ જ હકીકત છે. પ્રભુ કહે છે કે આજે તું આવ્યો છે, તારો જન્મ થયો છે, મારો તો થઈ ગયો, મારું તો કલ્યાણે થઈ ગયું. હવે આપણે ભગવાનના જન્મ ઉત્સવ માટે આવ્યા કે આપણા પોતાના જન્મ ઉત્સવ માટે આવ્યા છે? ભગવાનના. ભગવાન કે ભાઈ મારું પતી ગયું, હવે હે આ બધું તારા માટે છે, પર્યુષણે પતી ગયા ને મારું કલ્યાણે થઈ ગયું. સમજાય છે ને વાત? આપણે ભગવાન માટે આ બહુ ક્લિયર કટ રાખવાનું છે વાત. હું પોતા માટે અહીં આવ્યો છું કે આવી, સિમ્પલ, બહુ ક્લિયર કટ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા પોતા માટે શા માટે આવ્યા છે? કે આ જીવન હું જે જીવું છું, એ જે જીવન જે રીતે જીવું છું એનો નિષ્કર્ષ કાઢવા આવ્યો છું કે આવી. હા, એનો નિષ્કર્ષ કાઢવા. નિષ્કર્ષ કે ભાઈ I am on right track or not. હું આ જે કારણથી આ જગતમાં આવ્યો છું, એ જગતનું માં આવવાનું કારણ સમજવું છે. અત્યારના આપણે અડધો કલાકમાં શું સમજવું છે? મારા આ જગતમાં આવવાનું કારણ શું છે જાણવું છે કે નહીં? હે, આ જરૂરી છે કે નહીં? બહુ જરૂરી છે કે થોડું જરૂરી છે? હે, આજે કેટલા બધા સુધી નથી આવ્યો? 5 વર્ષ થઈ ગયા. એ વાત નહીં, 6 મહિના 8 મહિના, એક વર્ષ થઈ ગયા સાહેબ. એ ઉદય મત નહીં આવે ત્યાં સુધી. એટલે હા, પુણ્યની રાહ જોયા કરો. એટલે અહીંયા અત્યારના આપણે નક્કી કરવું છે કે હું આ દુનિયામાં શા માટે આવ્યો છું અને દુનિયામાં આવીને હર ક્ષણે મારે શું કરવાનું છે. આપણે આપણી લાઈફમાં હર ક્ષણે શું કરીએ છીએ અત્યારના,
સૌથી મોટામાં મોટી ચિંતા શેની? હે? સૌથી મોટામાં મોટી ચિંતા શેની છે? ભવિષ્યની. હા, કે મારું કલ ક્યાં હોગા, कल क्या होगा, कल मुझे खाना मिलेगा कि नहीं, हाँ, कल मुझे नौकरी मेरी टिकेगी कि नहीं है, कल मेरा धंधा होगा कि नहीं, कल मेरा जीवन होगा कि नहीं, वो विचार नहीं आता है, लेकिन बाकी का सब विचार आता है. काले हूं जीवीश के नहीं ई छोड़ीने, કારણ કે એનો ગેરંટી લઈને આવ્યો છે ઉપરથી, હે, કે કાલે હું તો ચોક્કસ જીવવાનો છે. એટલે એને ચિંતા શું થાય? કાલે હું ખાઈશ શું, કાલે હું કમાઈશ શું, કાલે હું મારા ઘરવાળાનું શું કરીશ, કાલે મારા પેમેન્ટ વાળાને શું જવાબ આપીશ. હે, આ જ વિચારો આવ્યા કરે છે. જાણે કે કાલે 100% જીવવાનો ગેરંટીડ છે, which is totally non guaranteed. બરાબર છે? એટલે ભગવાન કહે છે તું ચેક કર કે તું જીવે છે શા માટે. કારણ કે હજી તને ખબર નથી કે તું શા માટે જીવે છે. ચેક કર તું શા માટે જીવે છે. ખાવા માટે જીવે છે, કમાવા માટે જીવે છે, ભાઈએ જેમ કીધું જવાબદારી પૂરી કરવા માટે જીવે છે, શેના માટે જીવે છે? ખાવા માટે નહીં. નહીં એટલે ખાધા વગર ચાલે? પોષણ આપવા માટે ખાઈએ છે, પણ એના માટે જીવતા નથી. ચલો એક ઓપ્શન આઉટ. હવે આપણે બીજું આખો દિવસ શું કરીએ છીએ? કમાવાનું કામ કરીએ, કા નોકરી કરીએ, પૈસા, હા, કા નોકરીથી પૈસા કમાવીએ, કા ધંધો કરીને પૈસા કમાવીએ. બે માંથી એક કામ કરીએ તો એના માટે જીવીએ છે? ના, ઈ આપણું જીવન ચલાવવા માટે છે. ઈ જ સર્વસ્વ જીવન નથી. ઈ સર્વસ્વ જીવન નથી. આટલું બધું બહુ સરસ જ્ઞાન છે તમારું. ઈ સર્વસ્વ નથી, છતાં આપણું આખું સર્વસ્વ ક્યાં છે? માયા પાછળ દોડીએ, લક્ષ્મી પાછળ દોડીએ. અહીંયા જેટલા બેઠેલા છે ને માંડ માંડ આજે રવિવાર છે એટલે આવ્યા છે કે ચાલો ને થોડું બે કામ થાય. મમમ ને ટમમ બે રવિવાર છે તો જયારે હારો પર્યુષણ છે, ભગવાને ખુશ થઈ જશે આપણો દર્શન કરીને. ઈ શું આપણા દર્શન કરતા હતા, આપણે એને દર્શન આપશું. બરાબર કે નહીં? આ જોગાનું જોગ શું થયું કે રવિવાર અને મહાવીર જન્મ બંને એક ભારે ભેગા થયા એટલે કે ચલો ભગવાનને પ્રસન્ન કરશું આપણે. બરાબર કે નહીં? તમે ભગવાનને પ્રસન્ન કરવા આવ્યા કે અહીંયા જેટલા બેઠેલા છે એને પૂછે કે ભાઈ તારે જીવનમાં ટાઈમ છે? બિલકુલ ટાઈમ. આ સન્ડે છે, મહાવીર જન્મ છે, કોઈ આપણને અંદર ઘૂસવા નહીં દે, એ ન કે એના ઘરમાં ઘૂસવા દે, નહીં દુકાનમાં ઘૂસવા દે, કે નહીં ઓફિસ ફેક્ટરીમાં ઘૂસવા દે. એટલે આપણે અહીંયા છાના માના આવ્યા છે. બરાબર ને? અને એમાં પાછું પર્યુષણ છે તો ઠીક છે, ચલો સારો કંઈક સારા જગ્યાએ આપણો સમય જાય. મોલમાં ટાઈમ પાસ કરીએ એના કરતા આ જગ્યા સારી છે, ખર્ચો તો ન થાય. પાછો ત્યાં મોલમાં એસી હોય, એમ અહીંયા એસી છે. આ એસી વાળા પર્યુષણ છે એટલે ત્યાં જાઓ. હા, આજકાલ લોકો એમ કે આ એસી વાળા પર્યુષણ ક્યાં હાલે? પ્રતિક્રમણ એસી માં થાય કે નોન એસી માં? હવે ટ્રાવેલિંગ સમજી શકાતું હતું, પણ હવે લોકો આવા પ્રશ્ન પૂછે છે. એક નવો ક્લાસ ઉભો થઈ ગયો. આ ભગવાન મહાવીર આવે ને તો એને આશ્ચર્ય થાય કે આ માણસ કઈક નવું શોધી કાઢે જ બધું જાત જાતનું. એટલે આપણે પાછા વિષય ઉપર આવીએ કે આપણે ખાવા માટે જીવતા નથી. તમે બધાએ કીધું ને કે અમુક જણ છે કે ભાઈ હું તો ખાવા માટે જીવું છું. નહીં,
તો કમાવા માટે જીવીએ છીએ. નોકરી કે ધંધો, આખો દિવસ આપણો ટાઈમ કેમાં જાય? એમાં જ જાય. તેનો મતલબ શું થયો? આપણે ભલે એમ ન બોલીએ પણ મતલબ શું થયો? સરવાળે વાત શું થઈ? ટાઈમ શા માટે નથી? કારણ કે મારો પૂરો ટાઈમ આમાં જાય છે, નોકરી કા ધંધામાં. હાઉસવાઈફ ઈ કોની નોકરી કરે? હાઉસની નોકરી કરે, એટલે એ નોકરી જ કહેવાય. હાઉસવાઈફ કે હું ક્યાં નોકરી કરું છું? અરે તારે તો 24 કલાકની નોકરી છે, વગર પગારની. હે ને પાછું બધા કે તમે હાઉસવાઈફ છો, હે જાણે બહુ મોટો ગુનો કર્યો. હે એ તાને, હા, ડાઉન માર્કેટ નહીં, તારા જેવા 10 ને સંભાળી શકીએ એમ કહી દેવાનું એમ. હા હાચે. ઓલી નોકરી કરતી હોય ને એને તો કઈ ગતાગમ જ ન હોય. હે આ તો એને કહી દેવાનું રોટલી વણતો જરા, એટલે એનો બધો પાવર જાય, તમારો પાવર આવી જાય. બસ એટલે આપણે આના માટે જીવીએ છીએ. બસ હવે વાત આપણે મુદ્દાની કરવી છે કે આપણે શું આપણે આ કમાણી માટે જીવીએ છીએ? આપણે એકબીજાની સાથે આર્ગ્યુમેન્ટ કરવા માટે જીવીએ છીએ? એકબીજાને સાચા ખોટા પાડવા માટે જીવીએ છીએ? ખાવા માટે જીવીએ છીએ? તો શું કરવા માટે જીવીએ છીએ? શું કરવા માટે જીવીએ છીએ? ખાવા માટે નથી જીવતા, નોકરી ધંધો કરવા માટે નથી જીવતા. વ્યવહાર જે આપણે વ્યવહારમાં શું કરીએ? એકબીજાની ટાંગ જ ખેંચીએ છીએ ને. હે મેં તને પૈસા આપ્યા છે, હો ભાઈ. આ પૈસા માણસ આપે ને એટલે એમ સમજે સામે વાળાને ખરીદી લીધા. નોકરી ઉપર રાખે તો એમ સમજે કે ભાઈ તું મારો ગુલામ છે, ગુલામ, હું કહું એમ કરવાનું. આવું છે વાસ્તવિકતા. હા, કોકને ડોનેશન આપે ને હે તો એવું માથું ખાય, એવું માથું ખાય એનું. ઓલો કે ભાઈ તારું આ પાછું લઈ જા, ભાઈ બહુ થઈ ગયું, આ મારે હેડેક નથી જોતું, એવું તું માથું નહીં ખા મારું. હે આપટાણે તો ડાયો થઈને આપતો હતો, હાલો મને બહુ મોટો લાભ મળશે ને. જેવું ઓલાએ લઈ લીધું ને એટલે ફાયરિંગ ચાલુ. હવે આમ કરો, હવે ઓમ કરો, હવે ફલાણું કરો, એ ઢીકણું કરો, એ પૂછડું કરો. અરે ભાઈ આ તારા પૈસા તું પાછા લઈ જા. નોકરીમાં ઓલો પગાર આપી દીધો, 5 રૂપિયાનો પગાર. હે કામ મળી બાય, કામ મળી. આપણે એક દિવસ સુઈ જઈએ તો ચાલે, ઓલી કામ મળી કાંઈ झाला. હા पोट दुखत होता, हे पोट खाली तुमच्याच आहे, माझ्या नाही, याचा आहे. हे पोट दुखत होता. તાવ આપણને જ આવે, એને ના આવે તાવ. એને ઈ કે મને તાવ આવે છે તો એ કે તું ખોટું બોલે છે ને, તારે તાવ આવે તોય આવવું જોઈએ મને દેખાડવા માટે. હા એટલે ઓફિસમાં નોકરી કરે તો બ્રિંગ યોર ડોક્ટર સર્ટિફિકેટ, તું તાવ હતો કે નહીં. સમજાય છે આ વાત? જેમ અહીંયા બાઈનું એમ નોકરીમાં. એટલે શું શેના માટે જીવીએ છીએ? પ્રશ્ન આપણો પાછો હજી ઉભો છે. ખાવા માટે જીવીએ છીએ, એકબીજાને ઉપર દબાવવા માટે જીવીએ છીએ, એકબીજા ઉપર પાવર જતાવવા માટે જીવીએ છીએ, પૈસાનો વ્યવહાર કરવા કે પૈસાની લેતી દેતી કરવા માટે જીવીએ છીએ. તો શેના માટે જીવીએ છીએ? શેના માટે જીવીએ છીએ? શેમાંથી મુક્ત થવું છે? જે પ્રવાસો કરી રહ્યા છીએ આપણે જન્મ જન્મના, એ પ્રવાસમાંથી મુક્તિ, કયો જન્મ આપણો છે એ નથી ખબર, ગયા જન્મ કેટલા અને આવતો જન્મ કેટલામાં મળશે, પણ આ જન્મને છેલ્લો જન્મ ગણીને આપણે મુક્તિ મેળવવી છે. એનું લક્ષ્ય જન્મની, જન્મો જન્મની જે વેરાયટી મળે છે. અહીંયાથી જશો તો ક્યાંક હેન્ડસમ યંગ બોય બનશો તો એમાં શું વાંધો છે? આ ભાવ પછી વેરાયટી છે ને. જન્મ તો પૂરો કરવો છે, તો એ જન્મમાં શું મળશે, કયું આપણા જે પ્રવાસ, તમે જે સિમ્પલ ભાષામાં સમજાવો છો કે પ્રવાસી નથી બનવાનું,
તો એ પ્રવાસ પૂરો કરવો છે. મેં એમ નથી કીધું પ્રવાસી નથી બનવાનું. તમે આમ ઊંધું સીધું નહીં ઠોકા ઠોક કરો. પરમ લક્ષ્યને પામવા માટે હું પ્રવાસી છું. હું પ્રવાસી છું. there is no option. I am already traveler. Not by choice. Not by choice. This is my functional reality. કે હું પ્રવાસી છું એ જ મારી હેસિયત છે. પણ હું પ્રવાસી છું પણ મને ખબર નથી મારો પ્રવાસનું ડેસ્ટિનેશન. એના જ માટે આપણે અહીંયા બેઠા છે. અત્યારના આપણી લાઈફ જીવી રહ્યા છે, પ્રવાસ ચાલુ છે. લાઈફ જીવી રહ્યા છે એટલે પ્રવાસ ચાલુ છે. કરેક્ટ? એટલે બેન જેમ કે છે પહેલે દિવસ મેં કીધું હતું કે ભાઈ વી આર ટ્રાવેલર્સ ઓફ ટાઈમ. તો જીવન પણ એ જ રીતે ટ્રાવેલિંગ કરી રહ્યા છે ને. જીવનમાં ટાઈમ ટ્રાવેલ ચાલુ છે ને. અને એ ટાઈમ ટ્રાવેલમાં આપણે શું કરી રહ્યા છે? આ જ કરી રહ્યા છે. એકબીજાની ખણખોદ કર્યા, હા, એકબીજા ઉપર પાવર જતાવીએ, એકબીજાની ટાંગ ખેંચીએ. કામ ધંધો નોકરી ધંધો સીધી નોકરી કરતા હતો એ વાંધો નતો, પણ નોકરી કરતા કરતા આ જ ધંધો કરીએ જ કે નહીં? ઘર ચલાવતા આ જ ધંધો કરીએ છીએ, વ્યવહાર ચલાવતા આ જ ધંધો કરીએ, ધંધો કરતા આ જ ધંધો કરીએ છીએ, આ જ કરીએ છીએ ને. તો શું આના માટે જીવીએ છીએ? શેના માટે જીવીએ છીએ? હા બોલો ને, શેના માટે? સ્વ માટે તો હરેક જીવ જીવે છે, પણ સર્વ માટે જીવવા માટે કોશિશ કરીએ છીએ તો આપણને પાગલ ગણે છે કે આ તો ગાંડી છે. ઘરનું કામ બગાડીને જો આપણો અકોમ કરવાય, આપણો અકોમ કરવાય, એવી રીતે ગાંડી ગણે છે. શું કરવાનું એનો અર્થ? અને ઘરના પણ વડે છે. ઘરનું કામ કરતા તો તમને આમ જોર આવે છે. જો હવે પેલીનો ફોન આવ્યો કે આવ્યો તો એને કેવી તરત તું મદદમાં પડી ગઈ. 10 ફોન હલાવી દીધા કે આ ક્યાં મળે છે, આ દવાખાનું ક્યાં છે, આ ડૉક્ટર ક્યાં છે, આ સાનો છે. તો એનું શું કરવું? અને અમે તો કઈ તમારા જેવા નથી બની શકવાના, ત્યાગી કે કોઈ બી રીતે. મારી સાથે રહેશો તો પછી મને ગાળ આપશો કે આ ત્યાગી છે કે? તમારા ગુણો તો અમે એક પણ નહીં અર્પણ કરી શકીએ. અહીંયા આવશું તો થોડું મગજને શાંત કરી શક્યા છે, એટલું અમે જાણ્યું છીએ. હજી તો હું આ જ વખતે આવી છું આર્યન ચેનલ જોઈને કે પહેલે દિવસે મારા હસબન્ડને કીધું આગલા દિવસે પોઝિશન મેં કીધું ચલો ને આજે એકવાર તો આપણે જઈએ. તો એ તૈયાર થઈ ગયા તો હું અહીંયા સુધી આવીને તો આટલું દૂર હું પણ આવી શકત નહીં, કારણ કે આ એરિયા મારા માટે એકદમ અજાણ્યો હતો. તો એમણે પણ હા પાડી, પણ એ પણ અહીંયા આવ્યા ને એમને ઇન્ટરેસ્ટ જાગ્યો કે ના કંઈક જાણવા જેવું છે. તો અમે હવે કારણ સંજોગ એકાદ વાર નથી આવ્યા પણ રોજ આવવાની કોશિશ કરીએ છીએ. તો ત્યાં અમને પૂછે કે પડીકણે નહીં દેખાણી, એમ કહીએ કે આ કારણથી નહીં દેખાણી, તો કે ગોળીએ એમ જ કહેશે અમને. તો શું કરવું? નહીં શું કીધું તમે નહીં સમજાણું. હા તો અમે મારવાડી નહીં, હા અમે મારવાડી એટલે અમને પૂછે કે તું કેમ પ્રતિક્રમણમાં નહીં દેખાણી, કે અમે પૂજા તો વહેલી કરીને આવી જઈએ એટલે તો કોક તો જોવે અમને, પણ પ્રતિક્રમણમાં ના જોવે. અમારા સમાજનું આખું એક ટોળું બેઠું હોય. એમાં 2 જગ્યાએ અમારા બોરીવલી દોલતનગરમાં પ્રતિક્રમણ બેસે, એક ઉપર બેસે ને હિન્દુજા હોલમાં ને એક ઉપાશ્રયમાં. તો પહેલા દિવસે તો હું ગઈ હતી, મેં તો હું બધા ઉપાશ્રયમાં ગઈ હતી. પછી હમણાં કાલે હું નહોતી અહીંયા આવી શકી કારણ સંજોગ, તો કાલે ગઈ તો કે હા આજે આટલા દાડે દેખાણી ક્યાં ગઈ હતી. પછી 1-2 જણને મારે કહેવું પડ્યું કે આર્યન ચેનલમાં જોયું ને આ નમો જીનાણમ કરીને એક છે આવી રીતે, તો અમને ગમ્યું ને અમે જઈએ છીએ. તો હમણાં એક બેનનો ફોન આવ્યો હતો તમારી જોડે હું પ્રશ્ન કરતી હતી ત્યારે, તો મને કે હજી નથી આવ્યો ને અમને આવતા તો 12-1 વાગી જાય છે ઘરે આવતા. તો હવે કોક આપણને ગાંડા ગણે તો શું કરવું એ અમને સમજાવો. જવાબ આપું તમારે? તો પણ સવારના તો મારે 5 મિનિટ ઉતરતા લેટ થઈ તો મારા હસબન્ડ નીચે ઊભા હતા, તો 4 જણી દેરાસર મારા સમાજની જતી હતી. તો કે રમેશભાઈ કેમ થેલા લઈને ઊભા હો? તો કે મંજુ ઉપરથી આવે રહીએ. તો એમ કે કેમ? એમ કે તો અમે તો કે મોલુન જઈએ છીએ. પછી એમણે તો શોર્ટમાં પતાવી દીધું હશે, પણ હું હોત ને તો હવે શું કરવું એનો માર્ગ અમને બતાવો. કે
કે સ્વ માટે તો જીવીએ જ છીએ, સર્વ માટે આપણને એમ થાય કે ઘણી તો પણ અમે તો 2 જણા ઘણાની હેલ્પ કરીએ છીએ. આજે જ સવારે મેં કંઈ ઉપકાર નથી કર્યો કોઈના પર. જતા હતા મેં રિક્ષાવાળાને પૂછ્યું ઈસ્ટમાંથી કે વેસ્ટમાં આના હોય તો એક બેને સાંભળી લીધું તો કે બેન વેસ્ટમાં જશો. મેં કીધું હા બેન આવો ને. મેં તો અમે 2 જણ છે બેસી જાઓ. તો કે તમે તો આમ મેં ના હોય રાજમહેલ હોટલ સુધી જઈએ. તો કે મારે હવેલી જવું છે. મેં તો હવેલી તો રાજમહેલની બાજુમાં જ છે બેન, આવો વાંધો નહીં એમ કે પણ હમણાં જો બીજું કોક હોત તો કે આ જો ગોળી બીજાને પણ લઈને ગઈ. એટલે હવે આનો માર્ગ બતાવો. અમને કોશિશ કરવી છે કે અમારે તમારામાં જોડાવું છે. આજે જ પેલા અંધેરીવાળા JB-નગરવાળા શું ભાઈનું નામ મને ભૂલી ગઈ, મને કે બેન મંજુબેન ફોર્મ ભરી કાઢો, એ મારવાડી જ છે અમારા, એટલે આમ અલગ સમાજ છે પણ મારવાડી ભાઈ છે. આશીષભાઈ મને પ્રેરણા કરવા આવ્યા. મને કે મંજુબેન ફોર્મ ભરી લો. મારા હસબન્ડ પણ ક્યારના મને આવીને ત્યારના કે છે મંજુ મને થોડો વિચારવાનો સમય જોઈએ છે, તો શું કરું મને એ માર્ગ બતાડો. એને તમે પૂછો ને કે હું સિરોઈ હા એ સિરોઈના છે, અમારી સાથે બસમાં આવે છે એટલે વાત થઈ. એને શું મારવાડી મળીને લાગુ પડી જાય. તમે લાગુ પડી જાવ ને એ લાગુ પડી જાય. મેં તો 2 દિવસ આવીને 10 જણને પ્રેરણા કરી પણ કોઈ ના આવ્યું. શું કરું? હવે આપણે મૂળ વાત કરીએ. કે કોઈ આપણને ગાંડામાં, મને દર્શન કરવા દે ને ભાઈ. મારે દર્શન કરવા છે. હું આજે બોલી છું, બધાને મનમાં આ જ ગૂંચવણ છે સાહેબજી, બધા બોલતા નથી ને આજે હું નિડર ભાવે બોલી ગઈ છું. વાહ વાહ વાહ. આ શું લખ્યું છે? મહાવીર ને આજ લોચો હતો. હા, એટલે મહાવીરના માર્ગની અંદર મહાવીરે આજે આપણે જોયું નહીં, અરિહંત વંદનાવલીની અંદર જયારે મહાવીરનું આપણે કથન સાંભળતા હતા, એકલા નીકળી ગયા. આટલો બધો રાજ દરબાર સાથ સંગાત બધો હતો. એને એમ વિચાર્યું કે આ મને ગાંડા ગણે છે, આ મને ઓલા ગણે છે, આ મને આવા ગણે છે. હાવ ગાંડીનો કેવો હતો, બધી આટલી સરસ પત્ની હતી, આટલી સરસ છોકરી હતી, આટલું સરસ ઘર બાર ને રાજ દરબાર હતો, છોડીને હાલવા માંડ્યો, ગાંડા ગણે છે. એને એવું વિચાર્યું કે લોકો મને ગાંડા કે છે. નહીં ને, એવો જ ગાંડો હું છું અને તમે મારી સાથે આવો એટલે તમે પણ સિમ્પલ. એટલે આપણે ગાંડા નથી, આપણે કોણ છે? હા, કારણ કે મારે મહાવીર બનવું આ નિર્ણય છે. આ મારે મહાવીર બનવું એવો નિર્ણય છે ને એટલા જ માટે આજનું સત્ર છે. આ મહાવીર બન ગયે સવારના આપણે ઉજવણી કરી લીધી, પણ આજે હવે ફિક્સ કરીને જવું છે કે મારે ખરેખર મહાવીર બનવું છે કે નહીં. અને મહાવીર કોણ બની શકે? હે, ઘરે મૂકી દે. એટલે મહાવીર ભગવાન હવે બતાવે છે, તીર્થંકર પરમાત્મા બતાવે છે કે મહાવીર બનવું હોય તો તારા જીવનનો અને આ અનંતની યાત્રાનો, હું અનંતનો મુસાફિર છું. આ જીવનમાં મુસાફરી કરું છું. સમયની જર્ની કરીએ છીએ ને આપણે. અને આ જર્ની, આ શરીર ગયા પછી જર્ની બંધ થવાની છે? નહીં થવાની. બરાબર છે. એટલે જર્ની કન્ટિન્યુ રહેશે. શરીર બદલાશે, જેમ કપડા બદલાય એવી રીતે શરીર બદલાશે. પણ ઈ શરીર બદલવાનો ધંધો બંધ કરવો છે કે ચાલુ રાખવો છે? શા માટે બંધ કરવો છે? એટલે ઈ શોધ કરવી પડશે, ઈ રિસર્ચ કરવું પડશે. ભગવાન કહે છે હું તને જવાબ તો આપી દઈશ રેડીમેડ, બરાબર છે, ને આપીએ દીધો છે, પણ આજે એને ખિલ્લો મારવો છે કે બસ અભી મુझे ये चाहिए. ઓલા ગાંડી કે, ઘોડી કે, ડોડી કે ને બોડી કે, જે કે
જેને જે કેવું હોય કે, કારણ કે મારું જીવન હું જીવું છું, મારું જીવન હું જીવું છું, મારા સુખ દુઃખનો અનુભવ હું કરું છું. હોસ્પિટલમાં હું જઈશ તો મારી બદલે બેડ ઉપર કોઈ સુવાનું, મારી બદલે આઈસીયુમાં કોઈ જશે ભાઈ કે ભાઈ થોડોક ટાઈમ તમે જરા આંટો મારી આવો, તમારી બદલે હું થોડું તમારું ભોગવી લઉં, આવું કોઈ કહેવાનું છે ભાઈ? નહીં કે ને. તો મારું મારે, ભગવાન એ જ કહે છે કે મારું મારે ચાલવાનું છે ને હું ચાલ્યો ને હું ભગવાન બન્યો ને હું મહાવીર બન્યો. અને મહાવીર બનવાની વાત જ આ છે કે જગત આખું મને ગાંડું કહેશે. કારણ કે મેજોરિટી કોની છે ભાઈ? આના જેવું છે. એકવાર હું થાણાની હોસ્પિટલમાં ગયો હતો. થાણાની હોસ્પિટલમાં મારે, હું લઈ જાઉં છું લોકોને, તમારે આવવું હોય તો કહેજો મને. હા, થાણાની હોસ્પિટલમાં 4-5 લોકોને લઈ ગયો હતો. 4-5 નહીં, એક આખી બસ ભરીને લઈ ગયો હતો. એ ચાલો આપણે થોડા દર્શન કરી આવ્યા. કે દર્શન યાત્રા? હા, દર્શન યાત્રા. પછી કીધું નહીં ક્યાં જવાનું છે કે પંકજભાઈ કે એટલે પાક્કું જ હોય. એટલે થાણા ઉપર આમ બસ ઊભી રાખી. પેલા ડ્રાઈવરને કે અહીંયા શું પેશાબ પાણી માટે હોલ છે? ના ના, આ બસ તમારી અહીંયા જ, પંકજભાઈ અહીંયા જ હોલ ઊભી રાખવાની કીધી. કેમ અહીંયા ઊભી રાખે? અરે હા, આપણે પૂછ્યું એ નહીં એમને કે હુકામ ક્યાં જઈએ છીએ આપણે. એને કીધું ને આપણે તો એના ઉપર વિશ્વાસ, એટલે બધાને એવો વિશ્વાસ. કેવો તમને કેવો છે? કે આવી એક સફર કરાવી કે ભાઈ ચલો સામે આ શું છે કે ત્યાં શું આની એરેન્જમેન્ટ છે ત્યાં? હે, નૌકારસીની એરેન્જમેન્ટ. સવારનો ટાઈમ હતો, મને કે નૌકારસી અહીંયા છે? હે કે હા બધું છે ત્યાં, નૌકારસી, જમણ ને ચોવિહાર ત્રણે ત્યાં જ છે. ત્રણે ત્યાં? તો આપણે જવાનું ક્યાં? તો કે ત્યાં જ. કે ચાલો હવે કીધું આવી ગયા છે તો ઘૂસી અંદર, ઘુસા અંદર. જો ઘુસા ને આ બધા આવી ગયા મોડેલો, મેન્ટલ, આપણે જેને મેન્ટલ કહીએ છીએ, આપણે જેને મેન્ટલ કહીએ છીએ એ લોકો બધા આવી ગયા. કોક કે મને ભાઈ અહીંયાથી છોડાવો, મને જબરજસ્તી અહીંયા બાંધી રાખ્યો, રોજ મને શોખ આપે છે, મને આ મારામાં કંઈ નથી, હું તમને જો પ્રવચન આપું, બેસો તમે. હા, 1 કલાક હાચે પ્રવચન આપ્યું. અને એવું હમણાં તમે સાંભળો છો ને એવું. પછી કે હવે તમે મને કહો, હવે તમે મને કહો હું ગાંડો કે માં છોડી દીધું. આગળ એ પૂછે નહીં ને, જો પૂછી લે તો પાછા એને ગાંડામાં ઓર 2-4 શોખ વધારે આપી દે. એટલે સમજાય છે મેજોરિટી કોની છે? મેજોરિટી કોની છે? ગાંડાઓની. એટલે પછી છેલ્લે મને એક ભાઈએ કીધું, સાહેબ તમે ગુજરાતી છો? મેં કીધું હા ગુજરાતી છે, આ બધા ગુજરાતી છે. કે હા, તમે ગુજરાતી હોય ને એટલે શાંત સ્વભાવી હોય, સાંભળે બીજાનું, સાંભળવા વાળા હોય. એટલે બીજા લોકો આવે ને બીજી જાતિવાળા તો ખાલી અમને કંઈક ને કંઈક આપી જાય ને હાય હલ્લો કરીને નીકળી જાય. અમારી વાત સાંભળે કોણ? તો કેવા ગુજરાતી, કચ્છી, આ બધા મારવાડી, આ બધા છે ને હૃદયથી સાંભળે. બાકી બીજા લોકો સાંભળે નહીં. એ કરવા આવે, આપણું કામ કરી જાય, ધર્મ કરે, કંઈક આપી જાય, ગિફ્ટ આપે, ખાવાનું આપી જાય, આ આપીને નીકળી જાય. પૂછે કાંઈ નહીં. ગુજરાતીઓ આ કોમ્યુનિટી જે છે એ પૂછે જૈન છો? તો કે હા હું એ જૈન છું. શું કે હું એ જૈન છું, પણ અહીંયા હું ફસાઈ ગયો છું. તો કે અહીંયા કેમ રહો છો તમે? તો કે સાચું કહું તમને, બહાર હું કરીને આવ્યો છું, આપણું કાંઈ ખસેલું નથી, બધું ઓકે છે. હે, ને હું અહીંયા 1 વર્ષથી રહું છું. કેટલા વર્ષથી? 1 વર્ષથી. મારું નામ પતો કોઈને ખબર નથી. પૂછવા આવે તો કે મેં પાગલ હું. હા, અને ડોક્ટર જે તપાસે એને કે તેરા જો હોતા લે લેના, લીખ દેના, પાગલ હું. હા, આવું છે. અચ્છા, ઈ એક વાત થઈ. પછી આગળ કે ભાઈ તમે લોકો બધા અમને પાગલ કેમ કહો છો? અમે તમારી સાથે વાતો કરીએ ને, તમારા દુઃખ સાંભળીએ ને,
તમારા દુઃખ અમે સાંભળીએ છીએ ને, તમે અમને મળવા આવો છો, બરાબર, તમે અમારા દુઃખ જાણવા આવો છો. તમે અમારા દુઃખ જાણતા જાણતા જે તમારા દુઃખ રડો છો ને, તો એમ લાગે છે અમે પાગલ નહીં. પાગલ તો અમે તો અમારી જિંદગી છે ને પાગલ પાગલ કરીને મસ્તીથી, અમને કોઈ ટેન્શન, કારણ કે અમે હવે સમજાય છે ટેન્શન કોને હોય? જવાબ મળી ગયો. એટલે ભગવાન કહે છે હવે આની અંદર નિશ્ચિત કરવું છે કે કેવા પાગલ બનવું. મહાવીર જો બનવું હોય તો પાગલ કેવા બનવું? તો ભગવાન કહે છે આજે હવે તને એક મંત્ર આપું છું. એ મંત્રની અંદર એક જ વાત છે કે તું જીવે છે શા માટે? તો ભગવાન કહે છે તું એક જ કારણથી જીવે છે. તારું ખાવું પીવું, નોકરી ધંધો કરવો, વ્યવહાર કરવો, આ બધું તારા બહાના છે. કેના બહાના છે? એક જ કારણનું બહાનું છે. અને ઈ કારણ એ છે તને આ ભવ નથી જોતો, એનું પણ કારણ ઈ એક જ છે. બાકી ભવમાં કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારના તારી જિંદગીમાં પ્રોબ્લેમ નથી, તારા પરિવારમાં પ્રોબ્લેમ નથી, પણ તને એક પ્રોબ્લેમ છે જેનો જવાબ તારી પાસે નથી. જેનો જવાબ તારી પાસે નથી, પણ ઈ તને ખબર જ નથી કે તું એ ગોતે છે. અને ઈ તું શું ગોતે છે? તો કે મારે નથી થવું. તારે આગલો જન્મ શા માટે નથી જોતો? કારણ કે અત્યારના તું હેરાન છે. અત્યારના તું હેરાન શા માટે છે? કારણ કે લોકો તને પાગલ કહે છે. અત્યારના તું હેરાન શા માટે છે? કારણ કે તું પૈસા કમાવા જાય છે, હા, અને એટલો બધો વ્યસ્ત થઈ જાય છે, એટલે એનાથી ત્રાસી જાય છે. પૈસા કમાવા જાય, નોકરી કરે, ધંધો કરે તો ત્રાસી જાય છે, વ્યવહાર કરે તો ત્યાંય ત્રાસી જાય છે. કારણ કે ત્યાં તારા 6 જણા 5 જણા 6 જણા જેની સાથે રહે છે એમાંથી બધા તારી ટાંગ ખેંચે છે, એટલે તું ત્રાસી જાય છે. એટલે તારો પ્રોબ્લેમ ત્રાસ છે. એટલે તું જીવે છે અત્યારના શેના માટે? ત્રાસથી મુક્ત થવા જીવે છે. આ સમજાણું ભાઈ બધાને ફિટ થાય છે? તો આપણે આખી આ જિંદગી, આખો ભવ રમણ, એક ભવથી બીજા ભવમાં જવાનું કારણ જ આ એક જ છે. કયું કારણ છે? મારે નથી. જે દિવસે આ નક્કી કરશું કે મારે નથી થવું હેરાન, તારે મને ગાંડા કેવું હોય તો ગાંડા કે, ડાયા કેવું હોય તો ડાયા કે, પણ મારે નથી થવું. નથી શરીરથી થવું હેરાન, નથી મનથી થવું હેરાન, નથી સમૃદ્ધિથી થવું હેરાન, નથી સંબંધથી થવું હેરાન. આમાં બધું આવી ગયું, બધું આવી ગયું. અને ભગવાન કહે છે કે તું અત્યારના તારા જીવનની હર ક્ષણની અંદર આ જ નાખી દે, બસ ફિટિંગ આ કર. આખું પર્યુષણ શેના માટે છે? આ ફિટિંગ કરવા માટે. આ સોફ્ટવેર છે. આ મંત્રને ફિટ કરવા માટે આખું પર્યુષણ છે. અને જો આજે તું આ ફિટ કરી લઈશ તો તું મહાવીર બની ગયો એમ સમજ. એનું બીજ રોપાઈ ગયું. રોપવું છે બીજ, હે? બીજ રોપવું છે. જો બીજ રોપશું ને તો કાલથી આપણો રસ્તો શરૂ થઈ જશે. કારણ કે કાલ પછી ભગવાન હવે રસ્તો, અત્યાર સુધી 4 દિવસમાં જે રસ્તો દેખાડ્યો એ મોટા મોટી દેખાડ્યો. મોટું જીવનમાં શું કરવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે મળવું જોઈએ, કેવી રીતે એકબીજા સાથે વ્યવહાર રાખવો જોઈએ, એ બધું. અને હજી 8 દિવસમાં નહીં સમજાય. આ ખાલી સમજવાથી નહીં કામ થાય, એને જીવનમાં લાવવું પડશે. લાવવું છે જીવનમાં. કેટલાને લાવવું છે? આ આટલા બધા ફોર્મો ભરી લેજો બધા. આ બધાના નામો, હા, ફોર્મો એટલે સમજાણું કે નહીં સમજાણું? શિબિર, વર્કશોપ. ભગવાને આ આખો અત્યારના આપણે શરૂઆતમાં જે મહામંત્રની સ્તુતિ કરીને, એટલે એની અંદર જ જવાબ છે. આ પર્યુષણ શું છે? ઇન્ટ્રોડક્શન સેમિનાર. એટલે ભગવાનનો માર્ગ છે એ જગતને ખુલાસો આપવા માટે છે પર્યુષણ. અને જીવન જીવવા માટે નવકાર મંત્ર છે. જીવન જીવવા માટે ભગવાને આપણને વરદાન આપી છે, ગિફ્ટ, કે તું આમાં જોઈન થા.
અને તારા જીવનની દરેક નાની નાની બારીક બારીક ઇસ્યુઝ, આટલા મોટું મોટું એક સાથે આપણે સોલ્વ નહીં થાય. તું મારી સાથે 9 મહિના રહે, 9 મહિના 9 મહિના રહે, તારા જીવનનો એક પણ પ્રોબ્લેમ બચે તો મને કહેજે. આ જેટલા હાથ ઉપર કર્યા હતા હવે બધા જોઈન થશો? હા, આ સેશન પતે ને ત્યાં બધા આતુર બેઠા જ ક્યારના. મને કહી દીધું તું હમણાં આ બધાએ કે જેમ તમે અમને ડૂબાડ્યા ને, હવે અમારા જેવા મેન્ટલ હોસ્પિટલમાં, આ સેવક હોસ્પિટલ છે આ બધી, હે આ બધા સેવક હોસ્ટેલ કહેવાય, હોસ્પિટલ ના કહેવાય, શું કહેવાય? હોસ્ટેલ. અમારા સેવકોની ફોજ છે, ફોજ. તો એમાં ભરતી થાઓ, કારણ કે આ ભગવાનનો માર્ગ ખરેખર આપણે દુઃખી છીએ. અંદરથી પૂછશું ને, વગર કારણે કોકને કોક નડતરના કારણે હેરાન છીએ. એટલે ભગવાન કહે છે આ મંત્ર પકડી લે અને પછી એના પછી નવકાર મંત્રને પકડ. એટલે આ મંત્ર પકડીશ તો નવકાર મંત્ર કામનો છે. આ મંત્ર નથી પકડ્યો એટલે અત્યાર સુધી નવકાર મંત્ર ફળ્યો. આ મંત્ર પકડીશ તો જ નવકાર મંત્ર ફળશે. એટલે આજનું સત્ર અને અત્યારનું સત્ર માત્ર આ જ કામ માટે છે. એટલા માટે આ 1 કલાકનો ઇનફ છે. હા, કે 1 કલાકમાં આપણે આ સમજવાનું હતું કે હું જે જીવનની યાતનામાંથી પસાર થાઉં છું એ બધા જ આપણે પસાર થઈએ છીએ. એ આપણા બધાના પ્રોબ્લેમ્સ અલગ અલગ છે, પણ સોલ્યુશન ભગવાન કે છે મારી પાસે બધાના સોલ્યુશન છે. પણ તમે મારી ક્લિનિકમાં આવો. કઈ ક્લિનિક? નવકાર મંત્રની ક્લિનિક. જોઈન ધેટ અને ડિસાઇડ. મારી ક્લિનિકમાં જોઈન થયા પહેલા ડિસિઝન લઈ લેજો. કયું ડિસિઝન? મારે નથી થવું. બોલ મનવા બોલ, મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ, મારે નથી થવું હેરાન. કે મારો પાકો છે નિર્ધાર, કે મારો પાકો છે નિર્ધાર, કે મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ, મારે નથી થવું હેરાન. બોલ મનવા बोल मुझे नहीं होना परेशान कि मेरा पक्का है निर्धार कि मेरा पक्का है निर्धार कि मुझे नहीं होना परेशान बोल मनवा बोल मुझे नहीं होना परेशान बोल मनवा बोल मुझे नहीं होना परेशान એટલે આ નિર્ણય આપણે અત્યારના લીધો અને આ નિર્ણયને આગળ કેમ વધારવો એના માટે હજી આપણી પાસે 3 દિવસ છે. અત્યાર સુધી ભગવાને આના જ માટે રસ્તા બતાવ્યા. જ્ઞાન યોગના પહેલે દિવસે 6 સાયન્ટિફિક પ્રોસેસ, ભક્તિ યોગ બીજે દિવસે, ત્રીજે દિવસે તપ યોગ બતાવ્યું, ચોથે દિવસે મંત્ર યોગની વાત કરી. આ ચોથે દિવસે વાત કરી કારણ કે આ 3 દિવસ તપો તો ચોથે દિવસનું મંત્રનું વિજ્ઞાન સમજાય. અને મંત્ર વિજ્ઞાન પછી જગતને જોવાનું દર્શન. કેટલા જણે દર્શન કર્યું? સમ્યક દર્શન, જગતનું સ્વરૂપ કેટલા જણે જોયું આમાંથી? નહીં જોયું, ભૂલી ગયા લાગે છે. હા, જો આવું જ છે. હજી કાલે હું આંબળું, આજે ભૂલી ગયા. એટલે આના માટે આ શિબિર ગઈકાલની જ વાત છે. ગઈકાલે કોઈ હજુ કેટલાયને યાદ જ નથી આ શું વાત કરે છે. બરાબર છે. એટલે આ શિબિરમાં નહીં જોઈન થાય ને ત્યાં સુધી અંદર ઘૂસશે. આ 8 દિવસ ઓછા પડશે. કરોડો અરબો અનંત કાળના જે સંસ્કારો છે એ સાફ કરવા હોય તો ભગવાન કહે છે આ નૌકારની નૌકામાં આવ, બેસ, મારી સાથે બેસ. હું તને આસ્તે આસ્તે શુદ્ધિકરણનો રસ્તો બતાવીશ. હા, અને 100% રિઝલ્ટ મળશે તારી લાઈફમાં. 100% રિઝલ્ટ મળશે. જોઈએ છે રિઝલ્ટ? હા, તો આ નૌકાર મંત્રની શિબિરમાં જોઈન થજો. 4 સેન્ટર છે, તમે જ્યાં રહેતા હોય ત્યાં. કાંદીવલી, વેસ્ટર્ન લાઇનમાં કાંદીવલી અને પાર્લા,
અહીંયા મુલુંડમાં કાલિદાસ હોલમાં જ છે. 30 સપ્ટેમ્બરે છે, એટલે 30 સપ્ટેમ્બરની રાહ નહીં, હમણાં જ ફોર્મ ભરી દેજો જેને જોઈન થવું હોય. હા, અને માટુંગામાં છે, જે ઈ સાઈડ રહેતા હોય તો માટુંગામાં. આ 4 સેન્ટર છે. જોઈન થાવ, કારણ કે આપણે બધા જ અંદરથી ખોવાયેલા છે, ક્યાંક ને ક્યાંક ફસાયેલા છે, અને મજબૂરી પણ સમજી રહ્યા છે કે આ મારી મજબૂરી, જરૂરી નથી, પણ છતાં રસ્તો, ઓપ્શન નથી. ભગવાન કહે છે મારી પાસે ઓપ્શન છે, તું મારી પાસે આવ, તું જેટલો વ્યસ્ત છે એટલો ફ્રી થઈ જઈશ. તું જે રીતે અહીંયા આવ્યો ને ભૂલમાં કે જાણીને, અને અહીંયા તને ગમ્યું જો હોય, તારે અંદર દિલમાં રુચિ થઈ હોય, અંદર સ્પર્શ થયો હોય, તો તું આવ, હું તારો રસ્તો કાઢીશ. આવશો? બોલ મનવા બોલ, મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ, મારે નથી થવું હેરાન. કે મારો પાકો છે નિર્ધાર, કે મારો પાકો છે નિર્ધાર, કે મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ, મારે નથી થવું હેરાન. મારે અત્યારના નથી થવું હેરાન, કાલે નથી થવું હેરાન, જિંદગીમાં નથી થવું હેરાન, અને ભવમાં નથી થવું હેરાન. આ નિર્ણય લીધો તમે, બરાબર? તમારી બદલે હું બોલું છું. મારે આજે નથી થવું હેરાન, કાલે પણ નથી થવું હેરાન, આજે ઓલો કે પરમ દિવસે પણ નથી થવું. આ આખો મહિનો હેરાન નથી થવું, આખું વર્ષ હેરાન નથી થવું, આખી જિંદગી હેરાન નથી થવું, અને ભવમાં પણ હેરાન. હા, એ ના હેરાન થવું હોય તો फौज भर्ती. हाँ, भगवान हमारी रक्षा करेंगे और मार्ग भी दिखाएंगे, यही है रास्ता. आ अनाउंसमेंट सांभળી લો, પછી સાંજે આપણે 7:45 વાગે પ્રતિક્રમણ હશે. નમો જીરાણમ. આજે સવારે જલસા કરે ને? અચ્છા, હવે આવા જલસા રોજ કરવા છે. આપણે જેમ મોબાઈલને રોજ રિચાર્જ કરીએ એમ રોજ અરિયન ચેનલ પર સવારે 8:30 વાગે અને રાતના 11:30 વાગે પરમ સુખ જીવન વિકાસ કેન્દ્રના આવા પર્યુષણ જેવા કાર્યક્રમોનું રિલે થાય છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાં 5 લાખથી વધારે વ્યુઅર્સ પોતાની જાતને રિચાર્જ કરી રહ્યા છે. અહીંયા હવે આપણી જવાબદારી બને છે કે આપણે આ બધાને રિચાર્જ કરવાનું અને એ કામ આપણે માથે લઈએ. આપણે જો પ્રેરણા કરી શકીએ અને આવા બધા આયોજનોને જો આપણો સહાયક બની શકીએ તો આપણે બહુ મોટું આપણા માટેનું કામ કરી ગયા છે. જેમ સાહેબે કહ્યું, લો ઓફ રિફ્લેક્શન. જો હું આજે એક રિફ્લેક્ટ કરું છું તો મને અનંત ગણું રિફ્લેક્શન સામે મળે છે. તો આવા અનુષ્ઠાનો માટે તમે સહાયક બનજો. અરિયન ચેનલ પર તમે 1 મહિનાના દાતા તરીકે તમારું નામ જાહેર કરી શકો છો. પછી 1 મિનિટ, આ જે અરિયન ચેનલની વાત, ઘણા લોકો અહીંયા અરિયન ચેનલ દ્વારા આવ્યા, બરાબર છે નહીં? હા, જોઈને આવ્યા, ન જોયું તો કઈ વાંધો નહીં. પણ આ જે પર્યુષણ અત્યારના જે થયું છે, 2011માં જે થયું હતું, એ અત્યારના રિલે ચાલે છે ઓલ ઓવર ઇન્ડિયા. શરૂઆતમાં જ્યારે શરૂઆત થઈ, આ પ્રભુએ કૃપા કરી કે આ વખત 2 પર્યુષણ હતા, અને પહેલા પર્યુષણથી શરૂ થઈ ગયું હતું રિલે, જુલાઈથી સ્ટાર્ટ થઈ ગયું હતું, અને આસ્તે આસ્તે વ્યુઅરશીપ એટલે કે લોકોની રુચિ વધતી ગઈ. આ કે ભગવાને આ રીતે આમ નવી રીતે સમજાય છે. અત્યાર સુધી જે આપણે સાંભળતા આવ્યા છે એનાથી કંઈક અલગ છે, એમાં કંઈક મુક્તિનો ચમકારો છે, એમાં કંઈક અંદરનો સ્પર્શ છે. એટલે આવી જાતનો રસ્તો સમજમાં જ નહોતો આવતો. આ કાળ માટે બેસ્ટ રસ્તો છે આ. ભલે અત્યારના લોકો ગાંડા કે, પણ એ પછી 2 વર્ષ પછી કે છે આ તમારા જેવા કોઈ ડાયા, હા તમે વેલા ડાયા થઈ ગયા, અમે પાછળથી ડાયા થયા, એટલો જ ફરક છે. હા, આ હોલ શું, અમારે હમણાં જયારે સમયસર ચાલતું હતું ને અમૃતભાઈ કે હવે આપણે આ સ્ટેડિયમ, આ કાર્યક્રમ સ્ટેડિયમમાં કરવો છે. હા, આવી ભાવના ધરાવનારા લોકો છે,
કારણ કે એમને એમ થાય છે સ્વામી વાત્સલ્ય, બે વાત્સલ્ય, એક હૃદયનું, એક વિઠોબા, અને એક બે વાત્સલ્ય કરવા. બરાબર છે. એટલે આ જે વિભવભાઈ અનાઉન્સ કરી રહ્યા છે કે આવું લોકોને સુધી પહોંચે એવું તમને તમારો ભાવ છે. જો ભાવ હોય તો આના દાતા બનો. આખું વર્ષ આવું જરૂરી છે. તમારા ઘરની અંદર જે ડિપ્રેશન છે, તમારા ઘરની અંદર પ્રોબ્લેમ્સ છે, તમારા ઘરની અંદર જે ઘર્ષણો ચાલે છે, એના સોલ્યુશન આ 20 મિનિટમાં મળે છે. આ જે આપણું પર્યુષણ છે ને એનું 20 મિનિટનું સેમ્પલિંગ આવે. હા, 20 મિનિટ સેમ્પલિંગ. એના દાતા બનો. એ બહુ જરૂરી છે. કારણ કે જો આ તમારા ઘરમાં આવશે અને ઇન્ટરનેટમાં તો ઓલરેડી છે, તમે જઈ શકો છો, આખું વર્ષ આખું પર્યુષણ જોઈ શકો છો. પણ ઓલું સેમ્પલિંગમાં જે ચેનલ ઉપર આવે છે ને એની અસર વધારે થાય છે. એના સ્પોન્સર બનો, અને એ સ્પોન્સર બનો તો તમારું સ્પોન્સર તરીકે આ 5 લાખ વ્યુઅર્સમાં તમારું નામ જાહેર થશે. 5 લાખ વ્યુઅર્સ જોશે કે ભાઈ આ કોણ વીરલો છે કે જે આ બધાને આટલો લાભ અપાવે છે. એક જમાનો હતો કે લાભ લેવો હોય તો આ 200, 500, 1000 લોન લાભ. હવે મીડિયા એટલું સરસ છે મજાનું કે આજે 5 લાખ છે, કાલે ઉઠીને 50 લાખ પણ થઈ શકે. હા, અને 5 કરોડ પણ થઈ શકે. આ ઇન્ટરનેશનલ થશે એટલે 5 કરોડ થઈ જશે, અને એટલો લાભ મળશે. અને એવું થવાનું જ છે. ભગવાનની કૃપા એવી થવાની છે. પણ તમે એના એક અંગ, પિલર બની જાઓ, એક ઈંટ બની જાઓ. એ ઈંટ બની ગયા તો આપણા જીવનમાં ઓટોમેટિક આવી જશે. એટલે એ પ્રેરણા એમની એ જ છે. અને તમે સૌ એમાં સાદ પુરાવો, એ ભાવ છે. જે રીતે તમારી જે કેપેસિટી હોય એ કેપેસિટીમાં કે ભાઈ આ આર્યન ચેનલમાં આવે એવી અમારી ભાવના છે, ને તમારી શું સિસ્ટમ છે, સ્કીમ છે, બતાવો. આપણે એમાં સહાયક બનવું છે. ભાઈ આ ભાવ કરજો. કારણ કે આખું વર્ષ આવશે ને તો આવતા પર્યુષણ આનાથી ડબલ ભાવ વાળા આવશે. યસ, કારણ કે અત્યારનો ભાવ છે તમારો ભાવની વાત કરું છું. ઓલા ભાવની વાત નથી કરતો, આ ભાવની વાત. કારણ કે ભગવાનના માર્ગની અંદર આ ભાવની કિંમત છે. આ ભાવ તો ભગવાનને તે સુમેર પડે છે ભાઈ. એ ના પાડે છે કે જા, તારી જરૂરત નથી, તું આ દિલથી આવ ને એની જ જરૂરત છે. પૈસા વાળા ઘણા પડ્યા છે, પૈસા વાળાની જરૂરત નથી, દિલ વાળાની જરૂરત છે ભગવાનના માર્ગની અંદર. એટલે આ દિલ વાળા ને આપણે પણ આપણું ઘર, આપણો પરિવાર, આપણું સમાજ સુધરે, ભગવાન જેવું બને, ભગવાનના માર્ગ જેવું બને એવી ઈચ્છા છે. હા, તો આ માધ્યમ આજની તારીખમાં સૌથી મોટામાં મોટું યોગદાન જો આપવું હોય તો આ માધ્યમમાં આપવા જેવું છે. સંવત્સરી પ્રતિક્રમણ 19 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યાથી સાંજના 7:30 વાગે આર્યન ચેનલ પર રિલે થવાનું છે. તમારામાંથી ઘણા જણાએ પ્રતિક્રમણ અટેન્ડ કર્યા છે. લાગે છે ને અલગ છે? જીવનમાં આપણે હલકા થઈએ છીએ કે નહીં? તો આનો લાભ બધે મળે. તમે તમારા સ્નેહીજનો, મિત્રગણો બધાને આ મેસેજ આપજો કે જે અહીંયા પ્રતિક્રમણ કરવા ના આવી શકે ને તમારી ઈચ્છા હોય કે આવા પ્રતિક્રમણ એ લોકો પણ અટેન્ડ કરે તો તમે એમને કહી શકો છો કે આર્યન ચેનલ પર 19 સપ્ટેમ્બરે સાંજે 4 થી રાતના 7:30 વાગ્યા સુધી આપણે સંવત્સરી પ્રતિક્રમણનું રિલે કરવામાં આવશે. 50% ઓફ યંગસ્ટર્સ ડુ નોટ એટેન્ડ ધીસ કન્વેન્શનલ પ્રતિક્રમણ. આ વાત મારી સાચી છે? 50% વધારે યંગસ્ટર્સોની વાત કરું છું. એ પર્યુષણ આ જે પ્રકારના અત્યારના થાય છે, અરે પ્રતિક્રમણ સારો હોય તો એમાં એ લોકો આવતા નથી કે ભાઈ અમારે આમાં ઇન્ટરેસ્ટ નથી. એટલા માટે હવે અરિહંત ચેનલ ઉપર લાઈવ પ્રતિક્રમણ આવશે ચેનલ ઉપર. તમારા ઘરમાં બીમાર હશે, તમારા ઘરમાં વૃદ્ધ હશે જે અહીંયા સુધી પહોંચી નહીં શકતા હોય, એ ઘર બેઠા પ્રતિક્રમણ કરી શકશે. આ વર્લ્ડની જૈન ઇતિહાસમાં આ પહેલી વાર થઈ રહ્યું છે. સંવત્સરી પ્રતિક્રમણ ઘર બેઠા તમે કરી શકો. હા, અહીંયા હોલમાં આવો તો ઉત્તમ પરિણામ મળે. પણ જે લોકો ન પહોંચી શકે, અથવા આ યંગસ્ટર્સોને પેલા કન્વિન્સ કરવા પડશે કે ભાઈ ધીસ ઇઝ ફોર યોર ઓન લાઈફ, યોર ઓન બેટરમેન્ટ, યોર ઓન ફ્યુચર લાઈફ. તારું આમાંથી તને બધા રસ્તા મળશે. ભગવાને જે રસ્તો બતાવ્યો છે આ સાયન્ટિફિક છે ને આ રીતે છે. એના માટે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. અને
આવી જાતનું માધ્યમ ને મીડિયા જો ઉપયોગ કરશો, તમારા ઘરનું પરિણામ અને વાતાવરણ 100% બદલાઈ જશે, આ ખાતરી છે. એટલે જ હું કહું છું વારંવાર કે આમાં સૌનું યોગદાન આપજો અને બધાને અનુમોદના કરજો, બધાને જણાવજો કે તમે ન પહોંચી શકો તો કમસે કમ આ ચેનલ ઉપર બેસીને, ઘરમાં બેઠા કે જ્યાં બેઠા હોય ત્યાં બેસીને, અથવા ઘણા લોકો એમ કરે છે સામૂહિક પ્રતિકોણ કરાવતા હોય, એમને પણ કહીએ છીએ કે તમે એ જે કરો છો દર વર્ષે એ વાંધો નહીં, આ વર્ષે આ રીતે કરો. સ્ક્રીન લગાવી દો, 50-100 જણ તમારે ત્યાં આવે અને આ રીતે પ્રતિકોણ કરે. આ કરવા જેવું છે. તમારા મોહલ્લામાં, ઇલાકામાં આ રીતે પ્રતિક્રમણ કરવા જેવું છે, સંવત્સરી. અને આ રીતે જો એને ભગવાનનો માર્ગ સાયન્ટિફિકલી સમજાશે ને તો એ દોડતો આવશે. કારણ કે તમને અહીંયા હૃદયને સ્પર્શે છે તો એને પણ સ્પર્શશે, એ વાત ચોક્કસ છે. અહીંયાનો માહોલ બહુ અદ્ભુત છે. અહીંયા તમને લાગે છે વાઇબ્રેશન છે? આ બધા વાઇબ્રેશન્સ જે પણ સાક્ષાત અરિયન પરમાત્માની અહીંયા હાજરી છે, ને આ જે અરિયન પરમાત્માઓ અહીંયા બિરાજમાન છે, તમને આ ઘરે લઈ જશો તો આ જ અહીંયાના જે વાઇબ્રેશન તમે અહીંયા ફીલ કરી રહ્યા છો એ તમે તમારા ઘરે ફીલ કરી શકશો. તમે એકવાર પ્રભુજીની આંખમાં આંખ મિલાવીને વાતો તો કરજો કે ભગવાન મને તમારા ઘરે લઈ જવા છે. અનુકૂળતા ભગવાન પોતે ઊભી કરી દેશે. ફક્ત તમે તમારા દિલની ઈચ્છા જાહેર કરજો. તો સૌને પ્રેરણા છે, તમે પોતપોતાના ભગવાન તમને જેમ લાગે એની સાથે વાત કરજો, અને ઈચ્છા થાય તો પાછળ તમે કહી દેજો કે અમારે આ પ્રભુજીના અમારે ઘરે લઈ જવા છે. તો એ પ્રમાણે તમને આગળ ગાઈડન્સ મળશે. હેમલતાબેન આશીષભાઈ મહેતા, એમણે અહીંયાથી મારી રાઈટ સાઈડમાં જે બીજા પ્રભુજી છે એ પોતે ઘરે લઈ જવાનો એમણે ભાવ છે અને એમણે નામ લખાવ્યું છે. સંગીતાબેન કુમારભાઈ દેડિયા સાયન, એમણે આ જે છઠ્ઠા પ્રભુજી અહીંયા બિરાજમાન છે એ પોતાના ઘરે લઈ જવાના છે. અને આજે જ શ્રીમતી વિજયાબેન સુમતીલાલ શાહ મુલુંડથી, જેમણે ત્યાંથી 5મા પ્રભુજી પોતાના ઘરે લઈ જવાનો ભાવ વ્યક્ત કર્યો છે. તો તમને સૌને પાછી પ્રેરણા કરું છું કે તમે પણ એકવાર પ્રભુજીની સાથે વાત કરજો અને ઈચ્છા હોય તો ઘરે લઈ જજો. હવે આવા અનુષ્ઠાનમાં કદાચ આપણે મોટો સહયોગ ન કરી શકતા હોઈએ, પણ જો આપણે અંદરથી મનથી ઈચ્છા હોય કે નહીં આવા અનુષ્ઠાન થવા જ જોઈએ, અને આપણે જ્યાં રહેતા હોઈએ અને આપણે જ્યાં અનુષ્ઠાન અહીંયા આપણે ભાગ લીધો હોય તો થોડીક આપણી પણ જવાબદારી બને છે કે આપણે પાછું જે લો ઓફ રિફ્લેક્શન, કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી સહાયક દાતા તરીકે આપણે આપણું નામ નોંધાવી શકીએ છીએ. આપણે આ અનુષ્ઠાનના સહાયક દાતા તરીકે દિવસના 3 સત્ર છે, જેની જે અનુકૂળતા હોય, 1 સત્ર, 2 સત્ર કે 3 સત્ર, જે અનુકૂળતા એ હિસાબે તમે સહાયક દાતા બની શકો છો. તપસ્વીના આપણે સાધર્મિક ભક્તિ કરીએ છીએ તો એમાં સહાયક દાતા તરીકે તમે તમારું નામ જાહેર કરી શકો છો. આટલા મંગલમય વાતાવરણમાં આપણું અજ્ઞાન દૂર થઈ રહ્યું છે, અને આપણે અજ્ઞાનને દૂર કરનારી આરતી, આપણે પ્રભુજીની આરતીનો લાભ અહીંયા લઈએ છીએ. તો જેને પણ ઈચ્છા હોય પોતાનું નામ લખાવી દેજો. આજની આરતીનો લાભ છે, આ એક પ્રભુજીની આરતીનો લાભ છે મહેન્દ્રભાઈ દલિતન દોશી ટીટબીટ મસાલાવાળા પરિવારે લીધેલો છે. અને બીજી આરતી અને મંગલ દીવાનો લાભ ડૉક્ટર નરેન્દ્ર જુગરાજ શાહ પરિવાર લીધેલ છે. હવે 2 જ દિવસ બાકી છે. છેલ્લા દિવસે તો જેમણે જે પ્રભુજી પોતે જેમને ઘરે લઈ જવાની ઈચ્છા છે એ પ્રભુજીની પોતે આરતી કરશે. હવે 2 જ દિવસ છે, જેને લાભ લેવો હોય વહેલા તે પહેલા ધોરણે પોતાનું નામ લખાવી દેજો. પછી તમારી ઈચ્છા મનમાં રહી જાય તો એ પછી અફસોસ કરતા નહીં રહેતા. હવે અત્યારે જે 8 દિવસના આપણે જે સત્ર છે, દરેક સત્રની સીડી આપણને એક સત્ર આપણું અજ્ઞાન દૂર કરતું લાગે છે કે મારા જીવનમાં આ સાયન્સ એપ્લાય થઈ રહ્યું છે. તો તમને જે પણ સત્રની સીડીઓ જોતી હોય તો પાછળ કાઉન્ટર પર અવેલેબલ છે. પરમ સુખ જીવન વિકાસ કેન્દ્રનું નમો જીણા નામનું મેગેઝિન આવે છે. તો તમે તમારો ત્યાં લવાજમ ભરી એ મેગેઝિનને પણ તમે તમારા ઘરે તમે એનરોલ કરી શકો છો. તમારા ઘરે કુરિયર દ્વારા ડિલિવર થશે. તો તમે આ બધી અમે પ્રેરણા કરીએ છીએ, તમે કોઈ પણ હિસાબે આવા આયોજનોમાં તમે જોડાતા રહેજો. અને આ જોડાવાની એક સુંદર તક છે. તો અમારી તરફથી પ્રેરણા છે કે તમે કોઈ પણ એક તક જળવી વહેલા તે પહેલા ધોરણે તમે આ કેન્દ્ર સાથે જોડાજો. નમો જીનાણો. સૌથી ઉત્તમ માધ્યમ શિબિરની અંદર જોડાશો નવકાર મંત્રની. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ
પ્રધાનમ સર્વમંત્રાણામ ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો અરિહંતાણમ. 7:45 પ્રતિક્રમણ સાંજનું.